મોર્નિંગ ફ્રેન્ડ્સ, સોરી તો થોડું લેટ થઈ ગયું છે. એડમિટ કરી રહ્યો છું બધાને. તમે गुड इवनिंग साहब. હા, ગુડ ઇવનિંગ. पार्टी कैंसिल कर देंगे. आतिशबाजी जरा संभाल के, बहुत सारे मेहमान हैं. चोट नहीं पहुंचनी चाहिए. મિત્રો તમારો થોડા મ્યુટ પર રહેશો તો વધારે સારું રહેશે. ઘણા બધા મિત્રો હેલો, हमारे लिए वो भी मंजूर है. कंटिन्यू द मिशन. મિત્રો પોતાની જાતને થોડા મ્યુટ રાખશો તો સારું. આપણે ટૂંક સમયમાં ચાલુ કરી રહ્યા છીએ. ફર્સ્ટ ઓફ ઓલ 5 મિનિટ થોડો લેટ છું, એક્ઝેક્ટલી થોડું નેટવર્ક પ્રોબ્લેમને લીધે. મિત્રો, આજે આપણે દર મહિનાની 7 તારીખે અને 7 વાગે આપણે સિકલ સેલ મીટ ગુજરાત કરીને એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે અને છેલ્લા 6 મહિનાથી આપણે ચલાવી રહ્યા છે. આ વખતના આપણી સાથે મિત્રો પોતાની જાતને મ્યુટ રાખો તો. ડેક્સ્ટર ભાઈ, મને હા. કો-હોસ્ટ બનાવો તો. હા, મને કો-હોસ્ટ બનાવો, કો-હોસ્ટ. હું જોઈ લઉં. 2 મિનિટ. શામાં જઈને કરવાનું છે અંકિતભાઈ? જો તમે આપણે પાર્ટિસિપન્ટ્સ માં જઈને હા, ડોક્ટર અંકિત પરમાર પર ક્લિક કરશો એટલે એમાં મેક કો-હોસ્ટ નો ઓપ્શન આવશે. મોરમાં જા, મોરમાં. હા, થયું? મેક હોસ્ટ. હા, બસ કરી દો, હું જોઈ લઉં બાકીનું. ઓકે ઓકે. હા, થઈ ગયું. ના ના ના, અંકિત પરમાર, તમે ભરત પરમાર ને કર્યું છે. ઓકે. તમે ભરત, ડોક્ટર ભરત પરમાર જે લખેલું છે ત્યાં ફરીથી ક્લિક કરો. 2 મિનિટ. હા, ઠીક, એમની પાસેથી હોસ્ટ ની પોઝિશન જે છે એ લઈ લો. 2 મિનિટ. હા, ચેટ જ આવે છે. થયું ડેક્સ્ટરભાઈ? ના, નહીં આવતું. અરે, તમે ડોક્ટર ભરત પરમાર નું જે નામ પાર્ટિસિપન્ટ્સ માં છે એનામાં ક્લિક કરો. હા, કર્યું. એમાં મોર માં જાઓ. એ મોર આવતું જ નહીં. એ હોસ્ટ થઈ ગયા છે હોસ્ટ ની નહીં, જગ્યાએ. એના પર ડબલ એ ક્લિક કરશો ને હા. એટલે આવી જશે ટેક રિક્લેમ હોસ્ટ પોઝિશન એવો ઓપ્શન આવશે તમારી પાસે. ના, નહીં આવતું. રિક્લેમ કાં તો ભરત સર ને કહો કે ડોક્ટર અંકિત પરમાર ને હોસ્ટ બનાવી દો, એ બનાવી શકશે. હા, ભરત સાહેબ. મારા નામ પર ક્લિક કરી. હા, ભરત સાહેબ. हाँ हाँ. તમે છે ને તમારા નામ અંકિત સાહેબ ના નામ પર જઈને એમને હોસ્ટ બનાવો. ડોક્ટર અંકિત પરમાર ના એને ક્લિક કરીને. પાર્ટિસિપન્ટ્સ માં જઈને ડોક્ટર અંકિત પરમાર મારું નામ છે એના પર ક્લિક કરો.
ડેક્સ્ટરભાઈ આ થાય ત્યાર સુધીમાં તમે ચાલુ રાખો તમારું, વાંધો નહીં. ઓકે ઓકે હા એડમિન હોસ્ટ નહીં. ઓકે, એડમિન તરીકે તમે છો ડેક્સ્ટરભાઈ? હા આ એડમિન જે લખેલું છે તમારું છે ને? મારું છે. હા, હવે હેલો 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 આપણે ચાલુ કરી રહ્યા છીએ. આપણી સાથે ડોક્ટર અશ્વિન વસાવા છે. એ પોતાનું ઇન્ટ્રોડક્શન આપશે અને પછી આપણી સાથે જે આપણા ડોક્ટર જય મહેતા છે પ્રેઝન્ટેશન ચાલુ કરશે. તો મારે બધા જ પાર્ટીશનને વિનંતી કે એ લોકો એક્ઝેક્ટલી મ્યુટ પર રહે. અમે ટ્રાય કરી રહ્યા છીએ મ્યુટ કરવાની, પરંતુ ખબર નહીં ટેકનિકલી થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે. તો અશ્વિનભાઈને વિનંતી કે અશ્વિનભાઈ તમે તમારું વક્તવ્ય ચાલુ કરો. બધા દર્દીઓને, ડોક્ટર મિત્રોને, સિકલ સેલ કાઉન્સિલર્સને અને એની સાથે સાથે જે પણ લોકો આ મીટિંગ એટેન્ડ કરી રહ્યા છે બધાને હું નમસ્કાર પાઠવું છું. મિત્રો, સૌથી પહેલા સાત ટીમને હું ખૂબ જ અભિનંદન પાઠવીશ કે 6 મહિનાથી દર મહિને તેઓ આ સિકલ સેલની જર્નીમાં કોઈને કોઈ કાર્યક્રમ કરીને દર્દીઓને અને ડોક્ટરોને સિકલ સેલ વિશે કોઈને કોઈ માહિતી આપી રહ્યા છે. ખાસ કરીને ડોક્ટર ડેક્સ્ટર પટેલ સાહેબ, ડોક્ટર અમદાવાદથી ખત્રી સાહેબ અને ડોક્ટર અંકિત પરમાર જે હિમેટોલોજીસ્ટ છે, લગભગ દરેક ટીમમાં તેઓ હાજર રહ્યા છે અને માર્ગદર્શન આપી રહ્યા છે. મિત્રો, હું મારું પરિચય આપું. હું ડોક્ટર અશ્વિન વસાવા સુરત મેડિકલ કોલેજમાં સહ પ્રાધ્યાપક તરીકે બજાવું છું મેડિસિનમાં. ઘણા લાંબા સમયથી સિકલ સેલ ના દર્દીઓને સારવાર કરવાનો અનુભવ છે. આપણે આજનો પ્રોગ્રામ ચાલુ કરીએ તે પહેલા આજનો આપણો ઉદ્દેશ યા હેતુ શું છે? આપ જાણો છો એમ હાઇડ્રોક્સુરિયા સિકલ સેલના ટ્રીટમેન્ટમાં જો ઓપ્શન તરીકે વિચારીએ તો જ્યારથી હાઇડ્રોક્સુરિયાની એન્ટ્રી થઈ ત્યારથી આપણને સિકલ સેલના દર્દીઓમાં દુઃખમાં ઘણી રાહત જોવા મળી છે. આજના આ લેક્ચરનો ઉદ્દેશ ખાલી હાઇડ્રોક્સુરિયા વિશે દર્દીઓને મૂળભૂત કાં તો સામાન્ય માહિતી પહોંચાડવાનો છે. આજનો કાર્યક્રમ દર્દીને સામાન્ય માહિતી આપવાનો છે. આજના કાર્યક્રમનો હેતુ દર્દી જાતે હાઇડ્રોક્સુરિયા ચાલુ કરી લે એવો નથી. ડોક્ટરની સલાહ, કન્સલ્ટેશન, પરામર્શ વગર દર્દી આ દવા ચાલુ કરે એવો બિલકુલ નથી. સાંભળ્યા પછી દર્દી જે સામાન્ય માહિતી મેળવે છે કઈ ફેરફાર કરવાની તમને જરૂર જણાય તો તમારા ડોક્ટર સાથે તમે અચૂક સંપર્ક કરો અને પછી જરૂર લાગે તો તમારો ટ્રીટમેન્ટ પ્લાન, તમારા બ્લડ રિપોર્ટ્સ, તમારા એક્સરે, સોનોગ્રાફી, પછી તમને કેટલી વાર લોહી ચડાવવાની જરૂર પડી છે કે કેમ, એ વિવિધ પ્રકારની તમારી હિસ્ટ્રી લઈને ડોક્ટરને જો જરૂર લાગે તો એ મિત્રો માફ કરજો, 1 મિનિટ. મિત્રો, આપ જાણીએ છે એમ કે સિકલ સેલ ડિઝીઝ જે આપણું ટ્રાઇબલ પોપ્યુલેશન છે એમાં મોટે ભાગે જોવા મળીએ છે.
અશ્વિન સર મ્યુટ થઈ ગયા છે સર, અનમ્યુટ કરજો સર. હા હા જી, હા, થેન્ક યુ સાહેબ. મેં અગાઉ કીધું એ પ્રમાણે કે સિકલ સેલનો રોગ આદિવાસીઓમાં જોવા મળે છે. ગુજરાતમાં ખાસ કરીને પૂર્વ પટ્ટી અંબાજીથી દક્ષિણ ગુજરાત આખું લગભગ અસર પામેલું છે. આદિવાસીઓની જો 14% વસ્તી ગણીએ આપણે, તો ભારત દેશમાં લગભગ 14 લાખ જેટલા સિકલ સેલ ડિઝીઝ રોગીઓ છે. જો ગુજરાતની વાત કરીએ તો લગભગ 66,000 જેટલા સિકલ સેલ રોગીઓ છે. આપણે અહીંયા સિકલ સેલ ટ્રેટની વાત કરતા નથી. હવે સિકલ સેલ રોગમાં મુખ્યત્વે શું તકલીફ થાય છે એ હું તમને જણાવવા માંગુ છું કે આપણું જે બોન મેરો હોય છે, જેને અસ્થિ મજ્જા કહેવાય, આપણા શરીરના લાંબા હાડકા જે હોય ત્યાંથી એ રક્તકણ ઉત્પન્ન કરે છે. નોર્મલ રક્તકણ રકાબી આકારનો હોય છે અને સ્થિતિસ્થાપક હોય છે. સિકલ સેલના રોગીઓમાં આ રક્તકણ આ જનીનિક બીમારીને લીધે એનો જે સામાન્ય આકાર હોય એ જાળવી શકતો નથી. એના લીધે એનો આકાર બદલાઈ જાય છે અને એ દાંતાળા આકારનો, એટલે સિકલ શેપ થઈ જાય છે. એ ઉપરાંત બીજા ઘણા શરીરમાં ફેરફાર થાય છે. એમાં મુખ્ય ફેરફાર જે છે કે રક્તકણ એની સ્થિતિસ્થાપકતા ગુમાવી દે છે. સ્થિતિસ્થાપકતા ઓછી થાય એટલે રક્તકણ તૂટી જવાની શક્યતા વધારે રહી છે. એ ઉપરાંત સિકલ સેલના દર્દીઓમાં આ બધા ફેરફારને લીધે સિકલ સેલનું દર્દીનું લોહી 8 થી 10 ગણું વધારે સ્નિગ્ધતા કાં તો વધારે ઘાટું થઈ જાય છે. હવે આ બધી વસ્તુઓ જે આપણે વિચારીએ, સ્થિતિસ્થાપકતા ઓછી થાય, લોહી જાડું થાય અને રક્તકણનો આકાર બદલાઈ જાય, એ લાંબે ગાળે જ્યારે શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર થવું જોઈએ એમાં એક પ્રકારનો અવરોધ ઊભો કરે છે અને જે શરીરના મુખ્ય અવયવો જે કહેવાય એમાં લોહીનું પ્રમાણ ઓછું પહોંચે છે. એટલે સિકલ સેલના રોગમાં જે લક્ષણો આવે છે કે આડઅસરો આવે છે એ બધી જ શરીરના એ અંગમાં લોહી ઓછું પહોંચવાને કારણે ઊભી થાય છે. જેમ કે જ્યારે શરીરના સ્નાયુઓ અને હાડકામાં લોહી ઓછું થાય ત્યારે દર્દીને સખત હાડકામાં દુખાવો થાય, સ્નાયુઓમાં દુખાવો થાય, શરીરનો દુખાવો થાય અને દર્દી ક્રાઇસિસ કાં તો કટોકટી તરીકે દાખલ થાય. એના સિવાય જો હૃદયમાં લોહી ઓછું થાય તો દર્દીને હૃદયની તકલીફ થાય. જો ફેફસામાં આ બધા જે સિકલ સેલ જે છે એ કોઈ જગ્યાએ જામી જાય ફેફસાના કોઈ ભાગમાં તો એ ફેફસા પર સોજો. એ ઉપરાંત જો એ મગજની કોઈ નાની નળીમાં જામી જાય તો મગજ પર પેરેલાઇસિસનો હુમલો આવી જાય. તેના ઉપરાંત બરોડ હોય છે, બરોડની કેપેસિટી હોય છે કે લગભગ શરીરનું 4 થી 5 લીટર જેટલું શરીરનું લોહી એ પોતે ખેંચી શકે. એને સ્પ્લિનિક સિક્વેસ્ટેશન કહેવામાં આવે છે. એના ઉપરાંત જો આંખ પર અસર થાય તો અંધાપો આવે, જોવામાં તકલીફ થાય. સિકલ સેલ એ એવી બીમારી છે કે જેમાં શરીરનો એક પણ અવયવ બાકી રહેતો નથી. મુખ્યત્વે આ 3 અવયવ હું તમને ખાસ કહેવા માંગુ છું. એક તો જો ફેફસા પર અસર થાય તો ફેફસા પર સોજો લાવી શકે અને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, ઓક્સિજન ઓછો થાય, તાવ આવે. એક ફેફસા પર જે અસર થાય છે એ ખૂબ જ અગત્યનું છે અને બધાએ ધ્યાન રાખવાનું છે. બીજી અસર એ જ રીતે જે મગજ પર જે અસર થાય છે સિકલ સેલને લીધે, એ સ્ટ્રોક કે પછી પેરાલાઇસિસ કરી શકે, જેમાં દર્દીને શરીરનું એક અંગ જૂઠું પડવું, માથું દુખવું, ચક્કર આવવા,
વોમિટિંગ થવી અને છેલ્લે ઘણીવાર દર્દીને ખેંચ પણ આવી શકે. આજે હું તમને ખાસ કહેવા માંગુ છું કે આ 3 જે કટોકટી છે શરીરની સિકલ સેલ ડિઝીઝમાં, આ 3 કટોકટી છે. એક તો સ્ટ્રોક, પેરાલિસિસ જેને કહેવાય, બીજું જે ફેફસા પર સોજો આવો, અમારી ભાષામાં એને એક્યુટ ચેસ્ટ કહીએ, અને બીજું સ્પ્લિનિક સિક્વેસ્ટ્રેશન. આ ત્રણેય વસ્તુ એવી છે કે જો દર્દી ધ્યાન રાખે તો તરત જ એનું નિદાન કરી શકે અને તરત જ હોસ્પિટલમાં દર્દીને શિફ્ટ કરી શકાય. કારણ કે આ 3 એવી પ્રકારની મેડિકલ ઇમરજન્સી છે કે જે સિકલ સેલના દર્દીઓમાં જે મોત થાય છે એમાં લગભગ 40 થી 50% કેસમાં આ ફેફસા પર જો સોજો આવે છે એ કારણ જવાબદાર છે. બાકીના અમુક કારણમાં સ્ટ્રોક અને લોહીની કમી, જેને આપણે એનિમિયા કહીએ, કાં તો ક્લિનિક સિક્વેસ્ટ્રેશન, જે બરોડ પર સોજો આવવો એવું કહી શકાય. એટલે આ 3 અવયવો જે છે સિકલ સેલની અસર થાય છે એ ગંભીર અસર છે અને એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, હું તમને આપણી પાસે સિકલ સેલના રોગીઓ માટે ટ્રીટમેન્ટના ઓપ્શન કેટલા છે બતાવી દઉં. સૌથી પહેલા ફોલિક એસિડ આપણે બધાને આપવાનું છે. પેન મેનેજમેન્ટ, મેં કીધું એ પ્રમાણે જ્યારે કટોકટી હોય, શરીરમાં દુખાવો થાય, હાડકાનો દુખાવો હોય, ત્યારે દર્દીને પેરાસિટામોલ થી ચાલુ કરીને મોર્ફિન સુધીના ઇન્જેક્શનો દર્દીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આપવાના હોય છે. પેન મેનેજમેન્ટ ખૂબ જ અગત્યનું છે. જ્યારે દર્દી ઘરેથી હોસ્પિટલમાં દાખલ થવા નીકળે એટલે ઘણીવાર અમે સીધી સલાહ આપી દઈએ છીએ કે સૌથી પહેલા તમારી પાસે પેરાસિટામોલ કે બ્રુફેન કે બીજી કોઈ પેન કિલર હોય તો એ લઈને નીકળી જાઓ ઘરેથી. દર્દીને ખાસ સૂચના આપવાની હોય છે કે પેન કિલરનો જરૂરી જથ્થો એ જાળવી રાખે. એ ઇન્જેક્શનમાં મેં કીધું એ પ્રમાણે જે ખૂબ જ સહેલાઈથી મળી શકે એવા ઇન્જેક્શન પેરાસિટામોલ, આઇબુપ્રોફેન, ડિક્લોફેનેક અને કોન્ટ્રામોલ છે, જે દર્દી એમની પાસે રાખી શકે અને જ્યારે જરૂર હોય ત્યારે એનો ઉપયોગ કરી શકે. અને જ્યારે કટોકટી થાય ત્યારે દવાનો પહેલો ડોઝ ઘરેથી જ લઈને નીકળે એ સલાહ ભર્યું છે. ત્યાર પછી ખૂબ જ અગત્યનું છે કે આપણે દર્દીને સમજાવીએ કે આ કટોકટી જે થાય છે એના માટે એ કટોકટીને પ્રેસિપિટેટ કરવા માટે એના અમુક ફેક્ટર્સ છે. એ ફેક્ટરમાં મુખ્યત્વે ઇન્ફેક્શન, બીજું છે ઘણીવાર કીધા છતાં શરીરનું હાઇડ્રેશન બરાબર જાળવી નથી શકતા. તો દર્દીને આપણે સલાહ આપીએ કે રોજ તમારે 12 થી 15 ગ્લાસ પાણી પીવાનું છે, જેથી હાઇડ્રેશન પૂરેપૂરું રહે. જો શરીરમાં કોઈ જગ્યાએ ઇન્ફેક્શન હોય, તાવ આવે તો તરત એની સારવાર કરી લેવી જોઈએ. એના સિવાય આપણે સિકલ સેલ ડિઝીઝના બધા જ દર્દીઓને વેક્સિનેશન કરાવીએ છીએ. વેક્સિનેશનમાં મુખ્યત્વે ન્યુમોનિયાની વેક્સિન છે. ન્યુમોનિયાની વેક્સિન એટલા માટે આપવાની હોય છે કે જે ફેફસા પર સોજો આવે છે એના મોટે ભાગના કારણોમાં ન્યુમોનિયા જવાબદાર છે. હવે જ્યારે આપણે ન્યુમોનિયાની વેક્સિન આપીએ છીએ તો ફેફસા પર જે સોજો આવવાનું જે આડઅસર યા કોમ્પ્લિકેશન છે એ ઓછું થઈ જાય છે, જેથી કરીને દર્દીને જે કોમ્પ્લિકેશન થવાની શક્યતા રહી છે એ નિવારી શકાય. મિત્રો, એના સિવાય દર્દી અને એના સગાને તમારે સલાહ સૂચનો એજ્યુકેટ કરવાની જરૂર છે. આ રોગ એવો છે કે કોઈ એક વ્યક્તિ એકલા હાથે એમાં કશું કરી શકે એમ નથી. એમાં તમારે દર્દી, એના સગા, એના કુટુંબીજનો બધાને સલાહ સૂચનો આપવાના, સિકલ સેલ વિશેની માહિતી આપવાની, એને શું શું ધ્યાન રાખવાનું એ બધું તમારે સિકલ સેલના દર્દીને જાણ કરવાનું હોય છે. ઘણા દર્દીઓ ઉજાગરો કરીને ત્રીજા દિવસે દાખલ થવા માટે આવી જાય છે. એમને સમજાવો કે આ રોગમાં બિલકુલ તમારે કોઈ સ્ટ્રેન, વધારે પડતો શ્રમ ઉજાગરો કરવાનો થતો નથી. પરીક્ષા હોય તો પહેલેથી પ્લાનિંગ કરીને વ્યવસ્થિત અભ્યાસ કરવો જોઈએ, જેથી કરીને છેલ્લી ઘડીએ તમારે ઉજાગરો કરવાનો એવો વારો ના આવે. ત્રીજી વસ્તુ ટ્રીટમેન્ટમાં આપણે વાત કરીએ તો મિત્રો, દર્દીને મેં આ 3 કોમ્પ્લિકેશન સમજાવ્યા કે ફેફસા પરનો સોજો, સ્પ્લીનનો સોજો અને પેરાલિસિસની અસર. આ 3 કોમ્પ્લિકેશન દર્દીને ખૂબ જ સરળતાથી સમજાવીને રાખો.
એમને ચોખ્ખું જણાવવું કે આમાંથી કોઈ બી કોમ્પ્લિકેશન હોય તો શક્ય હોય ત્યાં સુધી મોટી હોસ્પિટલ જ્યાં સીટી સ્કેન કે વિવિધ પ્રકારની ફેસિલિટી અવેલેબલ હોય, તમને બ્લડ સહેલાઈથી મળી રહે, રેડિયોલોજીના ઇન્વેસ્ટિગેશન, બ્લડના ઇન્વેસ્ટિગેશન સહેલાઈથી થઈ શકે એવી જગ્યાએ ટ્રાન્સફર કરવો. મિત્રો, આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ છીએ ત્યારે બ્લડ ટ્રાન્સફ્યુઝન આ તબક્કે બિલકુલ ભૂલી શકાય એવું નથી. અત્યાર સુધી ઘણા બધા લોકો એવું માને છે કે સિકલ સેલ ડિઝીઝ ઇઝ ઇક્વલ ટુ બ્લડ ટ્રાન્સફ્યુઝન, એટલે સિકલ સેલના દર્દીને દરેકને બ્લડની જરૂરત પડે જ, કાં તો ક્રાઇસિસમાં હોય એટલે બ્લડ આપી જ દેવું, એવો એટીટ્યુડ હવે ચેન્જ થયો છે. અને આપણે બધાએ ધ્યાન રાખવાનું જરૂર છે કે જ્યારે પણ સિકલ સેલના દર્દીને લોહી આપવાની જરૂરિયાત ઊભી થાય, સૌથી પહેલા 2-3 પેરામીટર આપણે જોવા જોઈએ. એમાંનું એક પેરામીટર છે કે એ સિકલ સેલ દર્દીમાં એનું બેઝલાઇન હિમોગ્લોબિન એ જ્યારે સારો હોય છે ત્યારે એનું હિમોગ્લોબિન કેટલા ટકા છે એ જોઈ લો. અને જો એમાં બહુ વધારે ફેરફાર ના હોય તો પછી દર્દીને સામાન્ય આઈવી ફ્લુઇડ કે પેન કિલરથી જો પેશન્ટ સ્ટેબલ હોય તો તમે એને મેનેજ કરી શકો. શક્ય હોય એટલો આપણે બ્લડનો ઉપયોગ જ્યુડિશિયસલી કરવાનો છે. 2 કારણો: આ દર્દીઓને લાંબો સમય સુધી બ્લડની જરૂરિયાત રહે છે, એટલે જેટલા સમય તમે વધારે એમને બ્લડ આપશો એમના શરીરમાં એન્ટીબોડીઝ ડેવલપ થશે અને પાછળથી એક એવી કન્ડિશન ઊભી થશે કે એ બ્લડ એક્સેપ્ટ નહીં કરે એનું શરીર, જે એની એમ કહીએ ને કે બેઝિક જરૂરિયાત છે. એટલે સિકલ સેલના દર્દીઓમાં જ્યારે લોહી આપો છો, તમે બ્લડ ચડાવો છો, તો ખૂબ જ કાળજીપૂર્વક ખરેખર દર્દીને જરૂર છે કે નહીં એ ધ્યાનમાં રાખીને આપવું જોઈએ. બીજી સૌથી અગત્યની વાત, જ્યારે બ્લડ ચડાવો છો તમે, ધારો કે ઘણા બધા દર્દીઓ 8 હિમોગ્લોબિન પર એકદમ સ્ટેબલ છે, એને ટેકિકાર્ડિયા નથી, વાઇટલ્સ એના નોર્મલ છે, સિમ્પટમ્સ એટલા સિગ્નિફિકન્ટ નથી, અને એનું બેઝલાઇન હિમોગ્લોબિન બી 8 જ છે, તો એને આપણે 10 પર લઈ જવાની જરૂર નથી. એનું ખાસ કારણ એ છે, જો એનું બેઝલાઇન હિમોગ્લોબિન જે રહેતું હશે એની ઉપર જ્યારે તમે એને ઉપર લઈ જવાની કોશિશ કરો છો, મેં અગાઉ કીધું એ પ્રમાણે સિકલ સેલના દર્દીઓમાં બ્લડ એનું 8 થી 10% જેટલું ઘાટું છે, અને તમે જ્યારે એને બ્લડ આપો છો તો એ ઘાટાપણું યા સ્નિગ્ધતા ઓર વધી જાય છે. ટૂંકમાં જ્યારે બ્લડ આપો છો ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. દર્દીઓ જો આ લેક્ચર એટેન્ડ કરી રહ્યા હોય તો એમને બી મારી રિક્વેસ્ટ છે કે તમારું બેઝલાઇન હિમોગ્લોબિન કેટલું રહે છે, તમારા શ્વેત કણો કેટલા રહે છે, તમારું રેટિક્યુલોસાઇટ કાઉન્ટ કેટલા રહે છે, એ તમને તમારો બેઝિક જે પેરામીટર્સ છે એ તમને બધા ખબર હોવા જોઈએ, જેથી કોઈક નવા ડોક્ટર હોય, નવી હોસ્પિટલ હોય તો એની જોડે તમે વાત કરી શકો. મિત્રો, જ્યારે બ્લડ ટ્રાન્સફ્યુઝનની વાત છે ત્યારે હું ચોક્કસ એટલું મેન્શન કરીશ કે બ્લડ ટ્રાન્સફ્યુઝન જે ખરા એ આપણી પાસે 2 ફોર્મમાં અવેલેબલ છે. એક છે સિમ્પલ બ્લડ ટ્રાન્સફ્યુઝન, જે આપણી હોસ્પિટલોમાં, જે CHC પર અને બીજી સામાન્ય હોસ્પિટલમાં આપણે પીસીવી કે રેડ સેલ કોન્સન્ટ્રેટની ડિમાન્ડ મોકલીએ છીએ અને સિમ્પલ ટ્રાન્સફ્યુઝન આપી દઈએ છીએ. એ એક સિમ્પલ ટ્રાન્સફ્યુઝન છે. બીજું ઓપ્શન આ દર્દીઓમાં આપણી પાસે છે, અને એ ઓપ્શન છે એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝનનું. હવે એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝનમાં શું કરવામાં આવે છે કે દર્દનું અમુક ટકા લોહી બહાર કાઢી લેવામાં આવે અને એને નોર્મલ લોહીથી એનું સપ્લિમેન્ટ કરી દેવામાં આવે. એના પણ 2 પ્રકાર છે. એ મેન્યુઅલી થઈ શકે, એટલે એને સેન્ટ્રલ લાઇન નાખીને 400-500 ml એનું બ્લડ કાઢી નાખો અને એ બ્લડ એને રિપ્લેસ કરી દેવાનું અને ફ્લુઇડ રિપ્લેસ કરી દેવાનું. બીજી જે મેથડ છે એને કહેવાય છે એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન. એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝનના ફાયદા એ છે કે જ્યારે, સૌથી પહેલા કહું કે એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝનમાં શું કરવામાં આવે છે, એ ઓટોમેટેડ એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન છે. એ એફરેસિસ મશીન જે હોય એ દર્દીના અમુક પેરામીટર તમે એન્ટર કરો એટલે તમને બતાવી દે કે એનું
કેટલું લોહીની જરૂર છે અને કેટલું લોહી એને બદલવાની જરૂર છે. મિત્રો, ફાયદો એનો એ છે કે એફરેસિસ મશીનથી જે ગંભીર પ્રકારના દર્દીઓ હોય, જેમ કે મેં કીધું એક્યુટ ચેસ્ટ સિન્ડ્રોમ હોય, પેશન્ટ વેન્ટિલેટર પર હોય, વધારે ક્રિટિકલ હોય, એમાં જ્યારે તમે સિમ્પલ ટ્રાન્સફ્યુઝન આપો છો તો એના હિમોગ્લોબિનમાં બહુ ઝાઝો ફરક પડતો નથી. કારણ કે જ્યારે એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન આપણે કરીએ છીએ તો એનું જે સિકલ હિમોગ્લોબિન છે એ આપણે બહાર કાઢી નાખીએ છીએ અને એને નોર્મલ હિમોગ્લોબિનથી રિપ્લેસ કરી દઈએ છીએ. એટલે તમારા બધાની જાણકારી માટે હું કહી દઉં કે આપણે ગુજરાતમાં ઘણી જગ્યાએ આ એફરેસિસ મશીન જે કહેવાય એ અવેલેબલ છે. અમારે સિવિલ હોસ્પિટલમાં અમારી પાસે 2 એફરેસિસ મશીન છે. એફરેસિસ ટ્રાન્સફ્યુઝનના ઘણા ફાયદા છે. તકલીફ એ છે કે એમાં થોડી મહેનત લાગે, તમારો મેન પાવર જોઈએ, બ્લડની વધારે જરૂર પડે. પણ જો દર્દી સિરિયસ હોય, તમને એવું લાગતું હોય કે બહુ જ ગંભીર પ્રકારનો દર્દી છે, મેં અગાઉ કીધું એ પ્રમાણે ખાસ કરીને પેરાલિસિસ સ્ટ્રોક વાળા પેશન્ટ હોય કે એક્યુટ ચેસ્ટના સિન્ડ્રોમ ના પેશન્ટ હોય, જેને સ્વામતી હોય, ગભરામણ થતી હોય, એવા દર્દીને શક્ય હોય તો તમે સારી હોસ્પિટલમાં શિફ્ટ કરો, મોટી હોસ્પિટલમાં શિફ્ટ કરો, એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, ટ્રીટમેન્ટની જ્યારે આપણે વાત કરીએ છીએ તો બીજી એક નવી દવા અત્યારે અવેલેબલ છે જેને ક્રિઝાલિઝુમાબ કહેવામાં આવે છે. એ મોનોકોનલ એન્ટીબોડી છે. અત્યારે બહારના દેશોમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે. આપણે અહીંયા પણ એકાદ દર્દીઓમાં આપણે એની વાપરીને આપણે અનુભવ લઈ રહ્યા છે કે કઈ રીતે આ દવા કામ કરી રહી છે. એના સિવાય અલ્ટિમેટ ટ્રીટમેન્ટ જો આપણે વાત કરીએ તો મેં અગાઉ કીધું એ પ્રમાણે આ દર્દીઓનું બોન મેરો જ બદલો તો એને સંપૂર્ણ સાજા કરી શકાય. પણ ભારત દેશમાં અને આદિવાસીઓનો રોગ છે, આવા લોકોને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે સમજાવવું અને તે કે એમાં મોર્ટાલિટી રહેલી છે, 10 કે 2 પેશન્ટ કોમ્પ્લિકેટ થઈ શકે, એટલી મોર્ટાલિટી થઈ શકે, એ મૃત્યુ પામી શકે. એટલે એ ઓપ્શન આપણે અત્યારે લેતા નથી. ટૂંકમાં આ ટ્રીટમેન્ટ ઓપ્શન જેટલા બી છે સિકલ સેલ ડિઝીઝના, એમાં સૌથી પ્રોમિસિંગ રિઝલ્ટ, સૌથી સારા રિઝલ્ટ જો થેરાપી આપતી હોય, એ રોગને એની પેથોલોજી પર અસર કરતા હોય એવી 2 જ દવા છે, અને એ છે બ્લડ ટ્રાન્સફ્યુઝન અને બીજું હાઇડ્રોક્સી યુરિયા. આજનું લેક્ચર આપણે હાઇડ્રોક્સી યુરિયા પર રાખેલું છે. મેં કીધું અગાઉ એ પ્રમાણે કે હાઇડ્રોક્સી યુરિયા કયા ઇન્ડિકેશન છે, કયા દર્દીઓમાં ચાલુ કરવું, એ માટે આપણી પાસે બીજા એક એક્સપર્ટ છે, ડોક્ટર જય મહેતા. ડોક્ટર જય મહેતાએ સંશોધન કરેલું છે કે આપણી પોપ્યુલેશન, આપણા ભારત દેશના જે સિકલ સેલના જે રોગીઓ છે એના પર હાઇડ્રોક્સી યુરિયાની શું અસર છે, એ કેટલો ફાયદો કરાવી શકે છે. સામાન્ય રીતે આપણે વેસ્ટર્ન લિટરેચર વાંચતા હોય છે અને એમાં ખબર છે કે બહારના દેશોમાં આ દવા ખૂબ જ વધારે પ્રમાણમાં વપરાઈ રહી છે. તો પ્રશ્ન પેલો એ જ આવે છે કે જ્યારે આપણે અહીંયા આ દવા વપરાય છે તો આપણા દર્દીઓમાં એનો શું ફાયદો છે, કેટલા ટકા એ ફાયદો કરાવી શકે છે, એની શું આડઅસર છે, એ વગેરે પ્રશ્નોના નિરાકરણ કાં તો ડિસ્કશન માટે આજે આપણી પાસે ડોક્ટર જય મહેતા છે. એમણે હાઇડ્રોક્સી યુરિયા પર સંશોધન કર્યું છે. અત્યારે હાલ એ હિમેટોલોજીનો અભ્યાસ કરી રહ્યા છે અને એ પણ આજે આપણી પાસે જોડાયા છે. તો હું ડેક્સ્ટર પટેલને વિનંતી કરીશ કે હવે ડોક્ટર જયને જોઈન્ટ કરે અને એમનું પ્રેઝન્ટેશન આગળ ચલાવે. થેન્ક યુ ડોક્ટર અશ્વિનભાઈ. તમે ઘણી બધી સારી માહિતી આપી અને તમે તમારી પાસે એટલું બધું નોલેજ છે અને એટલું બધું તમારી પાસે જ્ઞાનનો ભંડાર છે કે કદાચ અમે તમારી સાથે 4-5 કલાક જો વધારે કાઢીશું તો અમને એકવાર અમે બિલકુલ તમારો સમય લઈશું અને તમારી સાથે ઘણી બધી ચર્ચાઓ કરીશું અને તમે હંમેશા અમારી સાથે રહેશો એ અમારી અપેક્ષા છે. થેન્ક યુ વેરી મચ. આટલો ટૂંક સમયની અંદર તમે આટલું બધું અમને આપ્યું સિકલ સેલ વિશે, એની માટે આભાર.
ડોક્ટર જય મહેતા આપણી સાથે છે. જયભાઈને કહીશ કે એમનું પ્રેઝન્ટેશન અહીંયા ચાલુ કરે. ડોક્ટર જયભાઈ. Yes, Dr. Bhai. Yes. Good evening. ગુડ ઇવનિંગ. હા, મારો અવાજ બરાબર આવી રહ્યો છે? આવી રહ્યો છે. ઓકે. થોડું મોટું કરજો. ઓકે છે હવે? થોડું નાનું છે હજુ. હેલો. ફૂલ સ્ક્રીન છે લેક્ચર ભાઈ. ઓકે ઓકે ઓકે. હેલો. હા, વાંધો નહીં, બરાબર છે. ઓકે. સો ગુડ ઇવનિંગ. મારું નામ ડૉક્ટર જય મહેતા છે. અને સૌથી પહેલાં તો જે પણ પાર્ટિસિપન્ટ્સ આપણી જોડે જોડાયા છે એમને હું હાર્દિક અભિનંદન કરું. નો રોલ સિકલ સેલ ડિસીઝમાં કેવી રીતે એક્ટ કરે છે એના માટે પ્રેઝન્ટેશન માટે મને તક આપી. તો વધારે સમય ના લેતા આપણે ચાલુ કરીશું રોલ ઓફ હાઇડ્રોક્સિયુરિયા ઇન સિકલ સેલ ડિસીઝ. સો સૌથી પહેલાં જેવું ડૉક્ટર અશ્વિન વસાવા સાહેબે આપણને બ્રીફમાં એકદમ જણાવ્યું એ પ્રમાણે સિકલ સેલ ડિસીઝ જે છે એ આપણી શરીરની બધી જ કાર્યપ્રણાલીઓ પર અસર કરે છે. જેમ કે કાર્ડિયોથોરેસિક સિસ્ટમ છે કે જે હૃદય અને ફેફસા જોડે જોડાયેલી છે. બીજી વસ્તુ ચેતાઓ કે જેને આપણે નર્વસ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ કે જેમાં સ્ટ્રોકની પોસિબિલિટી રહેલી, સ્ટ્રોક અથવા લકવો એની પોસિબિલિટી રહેલી છે. રેટિક્યુલર એન્ડોથેલિયલ સિસ્ટમ કે જેમાં બરોડ અથવા સ્પ્લીન મેઇનલી ઇન્વોલ્વડ ઓર્ગન છે આપણા શરીરનું. ત્રીજી વસ્તુ મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ કે જેમાં સ્નાયુઓ અને હાડકાની તકલીફ જોડાયેલી હોય છે. યુરોજેનેટલ સિસ્ટમ કે જેમાં કિડની અને મૂત્રાશયની તકલીફો પેશન્ટને આવી શકે છે. અને છેલ્લી અને સૌથી અગત્યની એ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સિસ્ટમ એટલે કે આંતરડા સાથે જોડાયેલી કાર્યપ્રણાલી આપણા શરીરની. એટલે એક રીતે જોવા જઈએ તો સિકલ સેલ ડિસીઝ જે છે એ આપણા શરીરના દરેક અવયવોને કોઈક ને કોઈક પ્રકારે અસર કરી શકે છે. તો જે પ્રમાણે બ્રીફમાં અશ્વિન વસાવા સાહેબે જણાવ્યું કે ઘણી બધી વસ્તુઓ છે કે જે કન્સિડર કરવા જેવી છે સિકલ સેલ રોગ માટે. અને આપણે કોઈ એક આઈડિયલ ડ્રગ જોઈએ જેને આદર્શ ગણી શકાય એ રીતે, તો એ સિકલ સેલ ડિસીઝ માટે કોઈક દવા આદર્શ કઈ રીતે હોઈ શકે કે એના ફીચર્સ શું હોઈ શકે? તો પહેલી વાત તો એ કોઈ એક જ એજન્ટ હોવું જોઈએ, સસ્તી હોવી જોઈએ, મોડાથી લઈ શકાય એવી હોવી જોઈએ, 1 કે 2 વાર દિવસમાં લઈ શકાય. અને બેઝિકલી જોઈએ તો હિમોગ્લોબિન સિકલ સેલ ડિસીઝના જે મેઇન પેરામીટર્સ છે કે જે હિમોગ્લોબિનનું લેવલ કેટલું જળવાવું જોઈએ, હિમોગ્લોબિન એફનું લેવલ કેટલું જળવાવું જોઈએ, પેશન્ટનો WBC કાઉન્ટ કેટલો છે, રેટિક્યુલોસાઇટ કાઉન્ટ કેટલો છે, એમાં કેટલી અસરકારક છે એ રીતે કોઈક દવા હોવી જોઈએ. પ્લસ જે દર્દીનું અનિમિયા એટલે કે પાંડુરોગ કરેક્ટ કરી શકે, પેશન્ટની જે ક્રાઇસિસ છે, ક્રાઇસિસ એપિસોડ્સ સ્થિતિ આપણે કહીએ છીએ, એ વાઝો ઓક્લુઝિવ ક્રાઇસિસ એઝ વેલ એઝ પેશન્ટના હોસ્પિટલમાં એડમિટ થવાનો રેટ અને લોહીના જે કણો છે આરબીસી એના તૂટવાની પ્રક્રિયાને ઘટાડી શકે. પ્લસ જે તુરંત થતું શરીરના અવયવોને થતું ડેમેજ અને લાંબા ગાળાનું શરીરના અવયવોને થતું ડેમેજ છે તેને અટકાવી શકે અથવા થોડે ઘણા અંશે કાબૂમાં રાખી શકે. પ્લસ જે પણ એજ ગ્રુપના પેશન્ટો છે, મતલબ નાની ઉંમરથી માંડીને મોટી ઉંમરના જે પેશન્ટો છે એ બધા લઈ શકે દવાઓ. અને દવાની જે સાઈડ ઇફેક્ટ પ્રોફાઇલ છે યુઝ્યુઅલી એ એકદમ ઓછી, લાંબા ગાળાની એઝ વેલ એઝ જે ટૂંકા ગાળાની છે એ પેશન્ટ ટોલરેટ કરી શકે. સો આ બધી વસ્તુઓને કન્સિડર કરીએ તો હાઇડ્રોક્સીયુરિયા એ ઉપરના જે હમણાં જોયા એને મોટે મહદઅંશે એને ફૂલફિલ કરે છે. તો થોડું આપણે ડિટેલમાં જઈશું કે હાઇડ્રોક્સીયુરિયા કેવી રીતે સૌથી પહેલા આવી. તો એ સૌથી પહેલા જર્મનીમાં શોધાઈ હતી અરાઉન્ડ 1870ની આજુબાજુ. ડ્રેસલર અને સ્ટીન નામના 2 સંશોધકો
સૌથી પહેલા એનો યુઝ આવ્યો આપણે ત્યાં મતલબ ઓલ ઓવર વર્લ્ડમાં. એ સ્પેસિફિકલી અમુક બ્લડ મેલિગ્નન્સી જેને ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા અથવા માયલોપ્રોલિફરેટિવ ડિસઓર્ડર ઓળખવામાં આવે છે એમાં યુઝ થતો હતો. અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જેમ જેમ સમય આગળ વધતો ગયો 1967 થી આગળ તેમ અરાઉન્ડ થોડા ઘણા સંશોધનો થયા સિકલ સેલ ડિઝીઝમાં, અને ફાઇનલી અમુક લેન્ડમાર્ક ટ્રાયલ્સ છે કે જેના પછી હાઇડ્રોક્સીયુરિયાનો યુઝ સિકલ સેલ ડિઝીઝ માટે પણ થવા લાગ્યો. એનું ફર્સ્ટ અપ્રુવલ જે આવ્યું તે ફેબ્રુઆરી 1958માં આવ્યું. હાલમાં સિકલ સેલ ડિઝીઝ સિવાય હાઇડ્રોક્સીયુરિયા એ મેલાનોમા અને અમુક સિલેક્ટેડ કેસીસ કે જે બ્લડ મેલિગ્નન્સી છે જેમ કે ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા એમાં સિલેક્ટેડ કેસીસમાં યુઝ થાય છે. સો હવે આપણે જોઈએ કે હાઇડ્રોક્સીયુરિયાની મિકેનિઝમ શું છે, કેવી રીતે બેઝિકલી સિકલ સેલ ડિઝીઝના દર્દીઓને હેલ્પ કરે છે. તો અહીંયા જોઈશે કે આ સેલ લાઇન્સ છે કે બેઝિકલી જે આપણા શરીરના જે છે એને સ્પેસિફિકલી બનવાની પ્રક્રિયા હોય છે. બોન મેરોમાં જ્યારે આરબીસી બનવાની ચાલુ થાય ત્યારે સ્ટાર્ટિંગમાં જે આરબીસી પ્રિકર્સર સેલ હોય તેનું કદ જે છે મોટું હોય, ધીરે 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 કરીને ફાઇનલી રકાબી શેપનો સ્થિતિસ્થાપક રેડ બ્લડ સેલ જે હોય તે બનતો હોય છે. બરાબર છે. તો બેઝિકલી હાઇડ્રોક્સીયુરિયાની જે મિકેનિઝમ છે એ જે લેટ ઇરિથ્રોઇડ પ્રિકર્સર છે, એટલે ફાઇનલી જે આરબીસી બનવાના હોય એની પહેલાના જે લેટ ઇરિથ્રોઇડ પ્રિકર્સર છે રેટિક્યુલોસાઇટ પહેલાના, એને બેઝિકલી નાશ કરે છે. અને એના કારણે જે અર્લી એરિથ્રોઇડ પ્રિકર્સર હોય કે જેમાંથી ધીરે 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 કરીને આરબીસી બનતા હોય તેને એનું પ્રમાણ બોડીમાં વધારે છે. એની સાથે સાથે હિમોગ્લોબિન એફનું પ્રમાણ પણ શરીરમાં વધારે છે. હવે બીજી એની મિકેનિઝમ જોઈએ તો એ હિમોગ્લોબિન એફનું પ્રમાણ વધારે તો છે જ, સાથે સાથે જે બેઝિકલી વાઝો ઓક્લુઝિવ ક્રાઇસિસ અથવા કટોકટીની સ્થિતિ છે કે જેના માટે બેઝિકલી હિમોગ્લોબિન એસ નું વધારે પ્રમાણ જવાબદાર છે, એના પણ ઘટાડા માટે એક્ટિવલી પ્રયત્ન કરે છે. સો આ આપણે જે ઇમેજ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે નોર્મલી જે રક્તવાહિનીઓમાંથી બ્લડ આરબીસી પાસ થતા હોય છે તે એકદમ સરળતાથી પાસ થઈ જાય છે. પણ પેશન્ટને સિકલ સેલ ક્રાઇસિસમાં હોય છે અથવા લોંગ સ્ટેન્ડિંગ પેશન્ટને ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે જે ત્રાક કણો અથવા સિકલ કણો જે છે તે રક્તવાહિનીના જે ફ્લો હોય છે તેને અટકાવી દે છે અને એના કારણે બેઝિકલી બધી કોમ્પ્લિકેશન્સ ઊભી થાય છે. આ બીજી અમુક મિકેનિઝમ્સ છે કે જેના થ્રુ હાઇડ્રોક્સીયુરિયા આપણી અથવા બોન મેરો પર એક્ટ કરે છે, એઝ વેલ એઝ એ આપણી જે રક્તવાહિનીઓ હોય છે એની ઉપર પણ અસર કરે છે. જેમ કે આપણે બે વસ્તુ ઓલરેડી ડિસ્કસ કરી લીધી કે લેટ ઇરિથ્રોઇડ પ્રિકર્સર છે તેના ઉપર એક્ટ કરે છે, પ્લસ રેટિક્યુલોસાઇટ કાઉન્ટનું પ્રમાણ વધારે છે, પ્લસ જે આપણી રક્તવાહિનીઓ હોય કે જે સિકલ ક્રાઇસિસ હોય એની સ્થિતિમાં રક્ત હોય સંકોચાઈ ગયેલી હોય એમાં નાઇટ્રિક ઓક્સાઇડ કરીને એક દ્રવ્ય જે હોય છે તે રક્તવાહિનીઓના વિસ્થાપન માટે પણ એ હેલ્પ કરે છે. તો એનું પ્રમાણ પણ વધારવામાં મદદ કરે છે. તો બેઝિકલી જ્યારે પણ આપણે દવા ચાલુ કરીએ, કોઈ પણ દવા લઈએ તો દવા આપણા શરીરમાં જઈને કેવી રીતે અસર કરે છે. તો બેઝિકલી દવા જે છે આપણે જ્યારે પણ લઈએ ત્યારે સૌથી પહેલાં તો એ આંતરડામાં જઈને એબ્ઝોર્બ થાય છે આપણા ઇન્ટેસ્ટાઇન્સમાંથી. પ્લસ એનું જે પ્રમાણ છે એ બોડીમાં સૌથી વધારે 1 થી લઈને 4 કલાક સુધીમાં વધી શકે છે. અને દવાનો જે મેક્સિમમ ટાઈમ હોય કે જ્યાં સુધી અસર કરી શકે તે અરાઉન્ડ 6 થી લઈને 8 કલાક સુધીનો હોય છે. એ જ રીઝન છે કે આપણે દવાને 2 કે 3 ભાગમાં લેવાની જરૂર પડે છે, જેનાથી કન્ટિન્યુઅસ સ્ટિમ્યુલેશન મળતું રહે અને આપણા જે હિમોગ્લોબિન એસ અને એફનું કન્સન્ટ્રેશન છે એ આપણે જે ટાર્ગેટ ગોલમાં જોઈએ છે એ જળવાઈ રહે. દવા જ્યારે પણ આપણે લઈએ ત્યારે બેઝિકલી એ યુરિનના રસ્તાથી બહાર નીકળે અથવા તો લીવરમાં એ દવાનો જે બાકીનો અંશ રહેલો હોય તે ડિટોક્સિફાય થાય. તો હાઇડ્રોક્સીયુરિયાના કેસીસમાં બેઝિકલી એ યુરિનના રસ્તાથી બહાર નીકળતું હોય છે. એ જ રીઝન છે બેઝિકલી કે અશ્વિન સાહેબે કહ્યું એ પ્રમાણે કે જે સિકલ સેલના દર્દીઓ છે એ દર્દીઓમાં હાઇડ્રેશનનું પ્રમાણ ખૂબ જ સારું હોવું જોઈએ.
ઓકે, હવે બેઝિક ઇન્વેસ્ટિગેશન્સ કે જ્યારે પણ કોઈ પેશન્ટને આપણે હાઇડ્રોક્સીયુરિયા ટ્રીટમેન્ટ ચાલુ કરવાની હોય એ પહેલાં અને હાઇડ્રોક્સીયુરિયા ટ્રીટમેન્ટ જ્યારે ચાલતી હોય ત્યારે શું જોવાની જરૂર પડે છે, કયા બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ આપણે બેઝિકલી કરવાની જરૂર પડે છે. તો એના માટેના જે જરૂરી ઇન્વેસ્ટિગેશન્સ છે એ સીબીસી અને રેટિક્યુલોસાઇટ કાઉન્ટ બિફોર સ્ટાર્ટિંગ ટ્રીટમેન્ટ એઝ વેલ એઝ દર મહિના આપણે કરવાની જરૂર છે. આની સાથે સાથે લીવર ફંક્શન ટેસ્ટ કે જે લીવરનું ડિસફંક્શન હોય, લીવરના કોઈ સ્પેસિફિક ટેસ્ટ હોય એમાં કોઈ એબનોર્માલિટી હોય એ બતાવે છે. રિનલ ફંક્શન ટેસ્ટ કે જે કિડનીના કોઈક રિપોર્ટમાં કંઈક પ્રોબ્લેમ હોય તો એ આપણને જાણ કરે છે. અને એલડીએચ લેવલ બેઝિકલી આપણને શું બતાવે છે કે જે પણ સિકલવાળા સેલ્સ જે છે, આપણા ત્રાક કણો જે છે એ જો તૂટે તો એ એલડીએચ એમાંથી નીકળતું એક એન્ઝાઇમ છે. અને એ એલડીએચનું લેવલ ત્યારે વધે કે જ્યારે એક્ટિવલી પેશન્ટના બોડીમાં જ્યારે આ ત્રાક કણો તૂટવાની સ્થિતિ આવે છે, બરાબર. તો એ પણ આપણે યુઝ્યુઅલી 2 મહિને મોનિટર કરવું જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડાયગ્નોસિસ માટે એ HB ઇલેક્ટ્રોફોરેસિસ અથવા હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, કે જે આપણે યુઝ્યુઅલી ટ્રીટમેન્ટ ચાલુ કરતા પહેલા અને દર 3 મહિને એટલીસ્ટ 1 વર્ષ સુધી કરાવવું જોઈએ, દર 3 મહિનાના અંતરે. સાથે સાથે હિપેટાઇટિસ બી, ઝેરી કમળો, હિપેટાઇટિસ બી, સી અને HIV ઇન્ફેક્શન પણ આપણે જોવું જોઈએ. સાથોસાથ પેશન્ટને આમાંથી કોઈ બીમારી હોય તો એની ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરી શકીએ છીએ. ત્રીજી વસ્તુ, એના પછીની વસ્તુ છે 2D ઇકો. 2D ઇકો એ બેઝિકલી હૃદયની સોનોગ્રાફી છે. કેમ હૃદયની સોનોગ્રાફી ઇમ્પોર્ટન્ટ છે? ઘણા પેશન્ટો એવા હોય છે કે સિમ્ટમ્સ આવતા હોય પેશન્ટને, શ્વાસ ચાલતો હોય, તકલીફ રહેતી હોય, પણ બેઝિકલી એ લોકોને જ્ઞાન નથી હોતું, અધરવાઇઝ કોઈક વાર ઇકોનોમિકલ કન્સ્ટ્રેન્ટ હોય છે જેના કારણે ટ્રીટમેન્ટ માટે એ લોકો ડિલે કરે છે. તો એવા પેશન્ટ્સમાં બેઝિકલી જે ફેફસાની તકલીફ જે હોય એ વધી જાય છે, કેમ કે ત્રાક કણો જે છે એ બેઝિકલી ફેફસાની જે હૃદયને જોડતી નળીઓ હોય એના ઉપર પણ અસર કરે છે. અને એવી કન્ડિશનમાં સ્પેસિફિક એક પલ્મોનરી આર્ટેરિયલ હાઇપરટેન્શન કરીને ઇકો મેજર છે એ જોવાની જરૂર પડે છે. એ પછી બાળકોની વાત કરીએ તો બાળકોમાં સ્પેસિફિકલી ટ્રાન્સક્રેનિયલ ડોપલર સ્ટડી, એટલે કે માથાની નસોની જે ડોપલર સ્ટડી હોય કે જેમાં જે લોહીના વહેવાની ગતિ કેટલી છે એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જે લકવાની તકલીફ જે આપણે ડિસ્કસ કરી કે પેશન્ટને ચેતાને લગતા રોગોમાં શું હોઈ શકે, તો એ સ્ટ્રોક અથવા લકવાની કન્ડિશન જે છે એ ઓવરઓલ જોવા જઈએ તો સિકલવાળા દર્દીઓમાં, બાળકોમાં એ વસ્તુનું પ્રમાણ વધારે જોવા મળે છે. હવે કોઈ પણ પેશન્ટને આપણે હાઇડ્રોક્સીયુરિયા ચાલુ કરવી હોય તો આપણે કેવી રીતે કરી શકીએ, બરાબર છે? જેવી રીતે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું કે હાઇડ્રોક્સીયુરિયા બહુ સારી ટ્રીટમેન્ટ છે, એને ચાલુ કરવી જોઈએ. યસ, ડેફિનેટલી. પણ ક્યારે કરવી જોઈએ? દરેક પેશન્ટ હાઇડ્રોક્સીયુરિયા ટ્રીટમેન્ટ લેવા માટે એલિજિબલ નથી હોતું. એના સ્પેસિફિક ક્રાઇટેરિયા છે કે જ્યારે પેશન્ટને કોઈ કટોકટીની સ્થિતિ વર્ષમાં 3 વખત અથવા એનાથી વધારે આવતી હોય. બીજો ઇન્સિડન્ટ કે જ્યારે પેશન્ટને એક્યુટ ચેસ્ટ સિન્ડ્રોમ, એટલે ફેફસાને લગતી બીમારી કે જેમાં શ્વાસની તકલીફ આવી જાય, ન્યુમોનિયા ડિટેક્ટ થાય, એ વખતે એના 1 અથવા વધારે એપિસોડ કે જેમાં પેશન્ટને બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે. ત્રીજી કન્ડિશન, જ્યારે પેશન્ટનું હિમોગ્લોબિન લેવલ જે છે એ 7 અથવા એનાથી ઓછું થઈ જાય અને પેશન્ટનો WBC કાઉન્ટ જે છે એ 13,000 કે એનાથી વધી જાય, એવી કન્ડિશનમાં પેશન્ટને હાઇડ્રોક્સીયુરિયા ચાલુ કરવાની જરૂર રહે છે. અને આમાંથી કંઈ ના હોય પણ સ્ટીલ પેશન્ટને એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝનની હિસ્ટ્રી હોય એવા પેશન્ટને ડાયરેક્ટલી હાઇડ્રોક્સીયુરિયા ચાલુ કરવી વધારે હિતાવહ રહે છે. હવે સ્પેસિફિક ડોઝ છે, આપણે ડોઝ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ? કોઈ પણ પેશન્ટ જે છે એને આપણે ડોઝ કેટલો ચાલુ કરવો જોઈએ? તો આઈડિયલ અથવા સ્ટાન્ડર્ડ ડોઝ છે કે જે આપણે પહેલાથી ચાલુ કરવું જોઈએ એ બોડી વેટના હિસાબે મેજર કરવામાં આવે છે અને એને દિવસમાં 3 ભાગમાં કે 2 ભાગમાં વહેંચી નાખવામાં આવે છે. સ્ટાર્ટિંગનો જે ડોઝ છે એ 15 થી 20 મિલીગ્રામ પર બોડી વેટ કિલોના હિસાબે એક દિવસમાં નક્કી કરવામાં આવે છે. અને આપણે જે પહેલાં જોયું કે હાઇડ્રોક્સીયુરિયા ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે 3 મહિનાના અંતે આપણે એકવાર HPLC જોઈએ છે કે ટાર્ગેટ આપણે કેટલું અચીવ કર્યું છે, અને એ પ્રમાણે આપણે 8 અઠવાડિયે 5 મિલીગ્રામ પર કેજી બોડી વેટના હિસાબે ડોઝ ઇન્ક્રીઝ કરી શકીએ છીએ.
કોઈ પણ પેશન્ટની મેક્સિમમ ડોઝ સહન કરવાની શક્તિ યુઝ્યુઅલી 25 થી 30 મિલીગ્રામ પર કિલો બોડી વેઇટ એક દિવસ પ્રમાણે હોય છે. અને અમુક લિટરેચર્સ છે કે જેમાં મેક્સિમમ પરમિસિબલ ડોઝ એટલે સૌથી વધારે આપણે કેટલામાં કેટલો ડોઝ આપી શકીએ કોઈ પણ પેશન્ટને એ 35 મિલીગ્રામ પર કેજી પર ડે અથવા તો 2 ગ્રામ છે. હવે આપણે જોયું કે સ્પેસિફિક કોઈ પણ પેશન્ટને આપણે ક્રાઇટેરિયા પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલુ કરી હાઇડ્રોક્સીયુરિયા, એ બાદ પેશન્ટના ટ્રીટમેન્ટ ગોલ્સ શું હોવા જોઈએ કે જેથી આપણને ખબર પડે કે હાઇડ્રોક્સીયુરિયા જે આપણે પેશન્ટને ચાલુ કરી છે એ બરાબર કામ કરી રહી છે કે નથી કરી રહી. તો એના માટેના સ્પેસિફિક ટ્રીટમેન્ટ ગોલ્સ છે. એ ટ્રીટમેન્ટ ગોલ્સ છે કે હિમોગ્લોબિન એફનું પ્રમાણ જે છે એ HPLC અથવા HB ઇલેક્ટ્રોફોરેસિસમાં 20% કે એની આજુબાજુ આવવું જોઈએ અથવા એનાથી ઉપર રહેવું જોઈએ. બીજી વસ્તુ જે બેઝલાઇન હિમોગ્લોબિન માટે અશ્વિન વસાવા સાહેબે વાત કરી કે એ દરેકનું અલગ અલગ હોય, પણ જ્યારે આપણે નક્કી કર્યું કે પેશન્ટને હાઇડ્રોક્સીયુરિયા ચાલુ કરવાની જરૂર છે એ વખતનું ટાર્ગેટ આપણે 9 થી 10 મિલીગ્રામ પર ડેસિલિટરની વચ્ચે હિમોગ્લોબિન હોવું જોઈએ. ત્રીજી વસ્તુ કે જે પેશન્ટને પેઇનફુલ ક્રાઇસિસ એટલે કે કટોકટીની સ્થિતિ અને એક્યુટ ચેસ્ટ સિન્ડ્રોમ એટલે ફેફસાને લગતી સ્થિતિના કારણે એડમિટ થવું પડ્યું હોય એવી કન્ડિશન અથવા એવા જે ઇન્સિડન્સ છે તેમાં કેટલો ઘટાડો થયો છે. બરાબર છે. ત્રીજી વસ્તુ કે આપણે જે પેશન્ટને ડોઝ ચાલુ કર્યો છે 15 થી 20 મિલીગ્રામ પર કેજી, જો કોઈ પેશન્ટ એ દવાનો ડોઝ ટોલરેટ કરી શકે છે કે નથી કરી શકતું એના બેઝિસ ઉપર આપણે થોડો ઘણો ઘટાડો આપણે કરી શકીએ છીએ. અને ત્રીજી વસ્તુ કે જ્યારે પણ દવા ચાલુ કરી છે આપણે એ પછી પેશન્ટને ક્યારે પાછું બોલાવવું છે એ પ્રમાણેના ડિસિઝન અમુક પેશન્ટ જાતે લઈ શકે છે, પણ ડૉક્ટરની સલાહ લીધા બાદ જ. હવે જ્યારે પણ હાઇડ્રોક્સીયુરિયા ચાલુ કરી એ પહેલાં સ્પેસિફિક 3-4 વસ્તુ આપણને જોવાની જરૂર રહે છે. પહેલાં તો ડિટેલ મેડિકલ હિસ્ટ્રી દેટ ઇઝ ડેફિનેટલી રિક્વાયર્ડ. સેકન્ડ થિંગ કે જ્યારે પણ આપણે કોઈ પેશન્ટને હાઇડ્રોક્સીયુરિયા ચાલુ કરીએ છીએ ત્યારે આપણે ઇન્વેસ્ટિગેશન્સ કરાવીએ છીએ દવા ચાલુ કરવા પહેલાં. એ કેમ કરાવીએ છીએ? કેમ કે જો પેશન્ટને હિપેટિક ફંક્શન ડિરેન્જ્ડ હોય એ કન્ડિશનમાં દવાનો ડોઝ ઘટાડવાની એટલી જરૂર નથી રહેતી, પણ મેઇન જ્યારે કિડની ફંક્શન ડિરેન્જ્ડ હોય એ વખતે દવાના ડોઝમાં ઘટાડાની સ્થિતિ રહે છે. સાથે સાથે પેશન્ટ અને એના રિલેટિવનું અને ફેમિલી મેમ્બર્સ જે બીજા છે એને કાઉન્સેલિંગની ખાસ જરૂર રહે છે કે એમણે દવાને અથવા ટ્રીટમેન્ટને વળગી રહેવાની કેટલી જરૂર છે અને એનાથી થતા ફાયદા અને નુકસાન સમજાવવા પડે છે. અને મેઇન વસ્તુ કે પેશન્ટને જ્યારે પણ ડિટેક્ટ થયું સિકલ સેલ રોગ ત્યાંથી લઈને જ્યારે હોસ્પિટલમાં તમારી પાસે પેશન્ટ આવે એ દરમિયાનમાં કેટલી વખત બ્લડ ટ્રાન્સફ્યુઝન થયું છે, કેટલી વખત બ્લડ ચડાવવામાં આવ્યું છે, આ બધી રિક્વાયરમેન્ટ્સ છે આપણે કોઈ પણ પેશન્ટને ટ્રીટમેન્ટ ચાલુ કરવા માટેની. હવે બેઝિકલી આપણે જોઈએ કે જ્યારે પણ પેશન્ટને ટ્રીટમેન્ટ ચાલુ કરીએ હાઇડ્રોક્સીયુરિયા, તો હાઇડ્રોક્સીયુરિયા જે છે એ આપણે જોયું એ પ્રમાણે બેઝિકલી દવા જે વપરાતી હતી સ્ટાર્ટિંગમાં એ અમુક બ્લડ કેન્સર માટે વપરાતી દવા હતી. તો એના સાઈડ ઇફેક્ટ હોય એ સ્વાભાવિક છે. તો એના લોંગ ટર્મ પ્લસ શોર્ટ ટર્મ સાઈડ ઇફેક્ટ શું હોઈ શકે? તો મેઇનલી સાઈડ ઇફેક્ટ જે છે શોર્ટ ટર્મ સાઈડ ઇફેક્ટ એ નોઝિયા વોમિટિંગ જેવું થઈ શકે, કોઈક પેશન્ટને લૂઝ મોશન થઈ શકે, ડાયરિયા થઈ શકે, કોઈક પેશન્ટને કોન્સ્ટિપેશન પણ થઈ શકે, કોઈક પેશન્ટને મ્યુકોઝાઇટિસ એટલે શું? મોઢામાં છાલા પડવા, જ્યારે આપણે ખાઈએ ત્યારે ગળતી વખતે તકલીફ થવી, પ્લસ ટોયલેટની આજુબાજુની જે જગ્યા હોય ત્યાં છાલા પડવા, ટોયલેટ કરતી વખતે દુખાવો થવો, ભૂખ ઓછી થઈ જવી અથવા મોઢામાં છાલા પડે એ કોમન આંતરડાને લગતા સાઈડ ઇફેક્ટ છે. પ્લસ બીજી વસ્તુ બોન મેરો ટોક્સિસિટી. મેઇનલી જે સિકલ સેલ ડિઝીઝ છે તેમાં સાહેબે જણાવ્યું પહેલાં એ પ્રમાણે જે આપણા સિકલ સેલના જે બેઝિકલી ડિફેક્ટેડ સેલ છે એ બોન મેરોમાંથી પ્રોડ્યુસ થાય છે. તો હાઇડ્રોક્સીયુરિયા જે છે એ એવી ડ્રગ છે કે જે સ્પેસિફિકલી જે સેલ બનતો હોય એના એક સ્પેસિફિક એસ ફેઝ જે છે તેને અસર કરે છે અને એના કારણે બોન મેરોમાંથી નોર્મલ જે સિકલવાળા આરબીસી બનતા હોય એને તો અસર થતી જ હોય છે, પ્લસ સાથે સાથે જે નોર્મલ બીજા કણો જે બનતા હોય છે કે WBC છે અને જે આપણા બોડીના રુધિર ગંઠાઈ જવા માટેની ક્રિયા માટે જે જવાબદાર છે પ્લેટલેટ, એને પણ ઘણી વખત અસર કરતું હોય છે. તો જ્યારે પણ બોન મેરો ટોક્સિસિટી એટલે બેઝિકલી શું કે જ્યારે આપણા જે WBC કણો છે એ ઘટી જવા, તો એ
ઘટી જવા માટેની પણ એક સ્પેસિફિક લિમિટ છે કે આપણે ક્યાં સુધી આપણે દવા ચાલુ રાખી શકીએ. જ્યારે બોડીનો WBC કાઉન્ટમાં સ્પેસિફિક ન્યુટ્રોફિલ કાઉન્ટ કે જે બોડીની મેઇન ઇમ્યુનિટી માટે જવાબદાર છે, કોઈ પણ મેઇન ઇન્ફેક્શન હોય એને કાઉન્ટરેક્ટ કરવા માટે જવાબદાર છે, એનું પ્રમાણ બોડીમાં જ્યારે 2000 સુધી હોય અથવા 2000 થી નીચે જાય ત્યારે આપણે બેઝિકલી હાઇડ્રોક્સીયુરિયા દવા બંધ કરવાની જરૂર રહે છે. અને એ ડોઝ લિમિટિંગ ટોક્સિસિટી છે. એટલે એ ડોઝ લિમિટિંગ ટોક્સિસિટી એટલે શું કે જે સ્પેસિફિક દવા પર જે આપણા એબ્સોલ્યુટ ન્યુટ્રોફિલ કાઉન્ટ 2000 કરતાં ઘટી ગયા છે, એ પેશન્ટ માટે આપણે એ દવાથી વધારે ડોઝ યુઝ નહીં કરી શકીએ. એ દવાથી જે ડોઝ સ્પેસિફિક છે એનાથી થોડો ઘટાડા આપણે દવાના ડોઝમાં કરી શકીએ, જેથી પેશન્ટને પાછું આ કન્ડિશનમાં ના આવવું પડે. અને થોડો ટાઈમ પૂરતું આપણે હાઇડ્રોક્સીયુરિયા દવા બંધ કરવાની જરૂર રહે છે. આ કન્ડિશનમાં આઈડિયલી દર અઠવાડિયે CBC કરાવીને આપણે જોવું જોઈએ, જ્યાં સુધી નોર્મલ હિમોગ્લોબિન અને WBC કાઉન્ટ એઝ વેલ એઝ પ્લેટલેટ કાઉન્ટ જે છે તે નોર્મલ રેન્જમાં નથી આવી જતા. બીજા સ્કિન રિલેટેડ ટોક્સિસિટી શું હોઈ શકે કે સ્કિન આપણા બેઝિકલી જે નકલ્સ કહેવાય, જે હાથના પાછળનો ભાગ, આંગળીઓનો પાછળનો ભાગ, ટેરવાની પાછળનો ભાગ હોય ત્યાં પિગમેન્ટેશન હોઈ શકે, નખમાં પિગમેન્ટેશન થોડું આવી શકે, વાળ ખરી શકે કોઈકને. બીજી વસ્તુ બેઝિકલી જે લીવર ડિસફંક્શનની આપણે વાત કરી કે કોઈ લીવર એન્ઝાઇમ છે બેઝિકલી એમાં થોડું ઘણો ફેરફાર આવી શકે, ક્રિએટિનાઇન પર થોડી ઘણી અસર આવી શકે. અને કયા પેશન્ટને આપણે નહીં જ આપી શકીએ કે જે પેશન્ટને સિવિયર અનિમિયા હોય, એટલે કે હિમોગ્લોબિન લેવલ બહુ જ ઘટી ગયું હોય, 5-6 થઈ ગયું હોય, એવા પેશન્ટમાં આપણે ચાલુ ના કરી શકીએ. એવા પેશન્ટમાં બેઝિકલી પહેલાં બ્લડ આપણે આપવું પડે અને એક સ્ટેબિલાઇઝ લેવલ પર આવે પછી પેશન્ટને આપણે ચાલુ દવા કરી શકીએ. હવે લોંગ ટર્મ સેફટી અને ટોક્સિસિટી શું છે? બેઝિકલી જે હાઇડ્રોક્સીયુરિયા દવા છે એ CML જેવા રોગોને નાથવા માટે સ્ટાર્ટિંગમાં યુઝમાં લેવામાં આવી હતી, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એવું જોવા મળ્યું વેસ્ટર્ન કન્ટ્રીઝમાં કે CMLના કારણે અમુક પેશન્ટ્સમાં એક્યુટ માયલોઇડ લ્યુકેમિયા કે જેને બ્લડ કેન્સર પણ કહેવામાં આવે છે, એના અમુક દર્દીઓ જોવા મળ્યા. બટ જે લોંગ ટર્મ સ્ટડીઝ થઈ છે એવા લોકોમાં એવું જોવા મળ્યું છે કે લાંબા ગાળે જે એક્યુટ માયલોઇડ લ્યુકેમિયા બ્લડ કેન્સર જે છે એનું પ્રમાણ ઘણું ઓછું છે એઝ કમ્પેર ટુ બીજી બધી દવાઓ કરતાં. એટલે એ વન ઓફ ધ બેનિફિટ છે આપણી પાસે. અને ત્રીજી વસ્તુ, એની ઘણી વખત ફર્ટિલિટી પર જે છે અસરો, એટલે ફળદ્રુપતા એટલે પ્રજનન શક્તિ, એના ઉપર પણ લિમિટેડ અસરો છે ડેફિનેટલી. બટ સ્ટીલ પ્રેગ્નન્સીની કન્ડિશન છે એમાં આપણે દવા ચાલુ નહીં કરી શકીએ. અને બીજી વસ્તુ કે જે લ્યુકેમિયાનો રિસ્ક છે એના કારણે ઘણા બધા ફિઝિશિયન્સમાં એવી માન્યતાઓ છે કે આ દવા યુઝ કરવાથી બ્લડ કેન્સરની સ્થિતિ ઉદ્ભવી શકે છે. ડેફિનેટલી હા, પોસિબિલિટી હોય છે, પણ એ બહુ ઓછી છે. 100માંથી 0.1% લોકો, એટલે આપણે ગણીએ તો લગભગ 1000 કોઈ એક વ્યક્તિને એવું આવી શકે. અને આ બધી વસ્તુઓ જે છે એ વેસ્ટર્ન પોપ્યુલેશનની સ્ટડીઝ પ્રમાણે છે. જે આપણે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ છે એ કન્ડિશનમાં અથવા એ કન્ટેક્સ્ટમાં જોઈએ તો બહુ ઓછા કેસીસ રિપોર્ટ થયા છે એવું કે કોઈ પેશન્ટને લ્યુકેમિયાની પોસિબિલિટી લાંબા ટાઈમના હાઇડ્રોક્સીયુરિયા ટ્રીટમેન્ટથી આવી હોય. બહુ ઓછી પોસિબિલિટી છે. સો બેઝિકલી અમે અશ્વિન વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ ફેબ્રુઆરી 2014થી લઈને જાન્યુઆરી 2016માં જે સિકલ સેલ ડિઝીઝના દર્દીઓ છે એમના માટે સ્પેસિફિકલી સ્ટડી કર્યો હતો, અભ્યાસ કર્યો હતો. અને એ અભ્યાસમાં લગભગ 100 જેટલા પેશન્ટો ઇન્ક્લુડેડ હતા. અને એ પેશન્ટોમાં ઓછામાં ઓછા 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધીના ફોલોઅપ અમે જોયા છે. અને એમાં એવું જોવા મળ્યું છે કે જે પેશન્ટ નું હિમોગ્લોબિન F લેવલ HbF લેવલ 10% કે એનાથી ઓછું હતું, એવા પેશન્ટોમાં સિમ્પ્ટોમેટિક પ્રેઝન્ટેશન એટલે રોગના લક્ષણોનું પ્રમાણ, કોમ્પ્લિકેશન અથવા જે એક્યુટ વાઝોઓક્લુઝિવ ક્રાઇસિસ કટોકટીની સ્થિતિ એ વધારે જોવા મળતી, અરાઉન્ડ 65% લોકોમાં. અને હિમોગ્લોબિન F લેવલ કે જેનું 10%થી વધારે હતું એવા દર્દીઓમાં
અપ્રોક્સિમેટલી 35%. એટલે આપણે જોઈ શકીએ છીએ ઓલમોસ્ટ અડધું પ્રમાણ આપણને જોવા મળે છે કે જેનો હિમોગ્લોબિન એફ લેવલ 10% કે એનાથી વધારે રહે છે. બીજી વસ્તુ કે જે પેશન્ટોને આપણે હાઇડ્રોક્સીયુરિયા ટ્રીટમેન્ટ ચાલુ કરી છે એ પેશન્ટોમાં જ્યારે પેશન્ટનું હોસ્પિટલનો એડમિશનનો જે રેટ છે, ધારો કે આપણે ગણીએ તો અમુક પેશન્ટો જે છે તેને 100માંથી 4 વખત એડમિટ થવાની જરૂર પડે છે. જે પેશન્ટોને હાઇડ્રોક્સીયુરિયા ટ્રીટમેન્ટ ચાલુ કરી છે એવા પેશન્ટોને 100માંથી એક જ વાર અથવા એક કરતાં ઓછી વાર એડમિટ થવાની જરૂર પડે છે, કે જે ઘણી સારી વસ્તુ છે. બીજી વસ્તુ કે એક્સેપ્ટેબલ સાઇડ ઇફેક્ટ પ્રોફાઇલ ડેફિનેટલી, કે કોઈ પણ પેશન્ટમાં બ્લડ મેલિગ્નન્સી જોવા નથી મળી. જે જીઆઈ અપસેટ, બેઝિકલી નોઝિયા, વોમિટિંગ, મોઢામાં ચાંદા પડવા, ટોયલેટની જગ્યાએ ટોયલેટ કરતી વખતે દુખાવો થવો, એવી બધી સાઇડ ઇફેક્ટ છે એ પણ 6% દર્દીઓમાં જોવા મળી છે. ટેમ્પરરી બોન મેરો સપ્રેશન કે જે ડોઝ લિમિટિંગ ટોક્સિસિટી માટે જવાબદાર છે એવા વ્યક્તિઓમાં ઓલમોસ્ટ 2%, એટલે 100માંથી 2 જ દર્દીઓ એવા હતા કે જેને આપણે ડોઝ એટલો જ રાખવાની અથવા એનાથી ઘટાડે રાખવાની જરૂર પડી. અને એક્સપેક્ટેડ થેરાપ્યુટિક રિસ્પોન્સ કે જે આપણે ટ્રીટમેન્ટ ગોલ્સ આપણે હમણાં જ જોયા, હિમોગ્લોબિન એફ % 20% કે એનાથી ઉપર હોવું જોઈએ, અને બાકીના બીજા બધા એ દવાનો જે એકદમ ઓછામાં ઓછો ડોઝ હતો, મોટાભાગના પેશન્ટોને એ 15 મિલીગ્રામ પર કેજી બોડી વેટના હિસાબે એક દિવસમાં એટલા જ દવાના ડોઝની જરૂર પડી હતી. અને આ બધી વસ્તુઓ જે વેસ્ટર્ન લિટરેચરમાં સ્ટડી થઈ છે એ પ્રમાણેના પેરામીટર્સને ઘણું સિમિલરલી અફેક્ટ કરે છે. સો બીજી મેઇન વસ્તુ છે કે પોસ્ટ ટ્રીટમેન્ટ ઘણીવાર શું રિક્વાયરમેન્ટ છે. તો જેવું સાહેબે કહ્યું એ પ્રમાણે કન્ડિશન્સ અથવા રસીકરણ એ સિકલ સેલ ડિઝીઝમાં ઘણો ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. એની પાછળનું રીઝન મેઇનલી ન્યુમોનિયા, ડેફિનેટલી ન્યુમોનિયા એક ઘણું ઇમ્પોર્ટન્ટ રીઝન છે. પ્લસ બીજી વસ્તુઓ કે સિકલ સેલ ડિઝીઝના દર્દીઓમાં સ્પ્લેનિક સિક્વેશન ક્રાઇસિસ એનું પ્રમાણ પણ ઘણું જોવા મળે છે. તો એવી કન્ડિશનમાં સ્પ્લીન જે છે, બરોડ જે છે એ આપણી બેઝિકલી ઇમ્યુનિટીનો એક બહુ મોટો પાર્ટ છે. જ્યારે સિકલ સેલ ડિઝીઝના દર્દીઓ આવતા હોય છે ત્યારે ઘણી વખત એ લોકોમાં ઓટો ઇન્ફેક્ટની સ્થિતિ જોવા મળે છે કે જેમાં બરોડ હોય છે એ એની ઓછી કાર્યક્ષમતાથી કામ કરતી હોય છે, અને એ કન્ડિશનમાં અમુક સ્પેસિફિક ઇન્ફેક્શન છે તેની સામે એની લડવાની શક્તિ બોડીની ઓછી થઈ જાય છે. તો એ કન્ડિશનમાં સ્પેસિફિકલી આપણને જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા એટલે ન્યુમોનિયા માટેની વેક્સિનની જરૂર પડે છે. બીજું હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા વેક્સિનની જરૂર પડે છે. ઇન્ફ્લુએન્ઝા સામાન્ય જે ફ્લૂ આપણે કહીએ એ ઇન્ફ્લુએન્ઝા વેક્સિનેશનની જરૂર પડે છે. અને સાથે સાથે સિકલ સેલના દર્દીઓમાં જે અમેરિકન સોસાયટી ઓફ હિમેટોલોજીની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે હિપેટાઇટિસ બી એનું વેક્સિનેશન પણ રૂટીન બેસિસ પર થવું જોઈએ. સો ઓવરઓલ જો આપણે જઈએ તો ટ્રીટમેન્ટ સમરી શું હોઈ શકે સિકલ સેલ ડિઝીઝના પેશન્ટો માટેની, તો મેઇન વસ્તુ જે છે દેટ ઇઝ પ્રિવેન્શન ઓફ કોમ્પ્લિકેશન્સ. ટ્રીટમેન્ટ ઓફ કોમ્પ્લિકેશન્સ તો રહેવાના જ છે કે આપણે કોમ્પ્લિકેશન કોઈ આવી એને આપણે ટ્રીટ કરીએ છીએ, એ પાર્ટ ઓલવેઝ રહેશે, પણ પ્રિવેન્શન ઓફ કોમ્પ્લિકેશન્સ ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ. એ આપણે કેવી રીતે કરી શકીએ? તો જ્યારે પેશન્ટ અને એના ફેમિલી છે એને આપણે એજ્યુકેટ કરવું પડે બાય ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ ટેકનોલોજીથી. બીજી વસ્તુ પેઇન મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસ જે ડૉક્ટર અશ્વિન વસાવા સાહેબે ઓલરેડી આપણને બહુ સારી રીતે સમજાવી. ત્રીજી વસ્તુ બાળકોમાં કે જે ટ્રાન્સક્રેનિયલ ડોપલર સ્ટડી આપણે જોઈ એનો બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. ત્રીજી વસ્તુ કે એન્ટિસિપેટરી ગાઈડન્સ ફોર કોમ્પ્લિકેશન કે જે આપણે સ્પ્લેનિક સિક્વેસ્ટ્રેશન ક્રાઇસિસ છે કે બરોડને લગતી સ્થિતિ છે અથવા કોઈ સ્નાયુને અસર કરતી છે, જેમ કે જે આપણા ફીમર કરીને એક બોન છે આપણા શ્રોણી અસ્થિ પ્રદેશનું, હિપ નિતંબના ભાગનું, એ કરતી વસ્તુઓ છે તે આપણે એન્ટિસિપેટ કરવી જોઈએ. પ્લસ એક્યુટ ચેસ્ટ સિન્ડ્રોમ એના પણ સિમ્ટમ્સ જે છે એ આપણે પેશન્ટને ગાઈડ કરીએ પહેલાંથી તો પેશન્ટનો જે હોસ્પિટલાઇઝેશનનો ટાઈમ છે એ ઘટી જાય, પ્લસ રિસોર્સિસ પણ ઓછા યુઝ થાય, પ્લસ મેન પાવર પણ ઓછું યુઝ થાય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જીનેટિક કાઉન્સેલિંગ કે જે મેરેજ પહેલાં કરવામાં આવે એનો બહુ મોટો પાર્ટ છે સિકલ સેલ ડિઝીઝને નાથવા માટે. પ્લસ ટ્રીટમેન્ટ કોમ્પ્લિકેશન્સ તો ઓલમોસ્ટ કરવાની છે, જેવું સાહેબે કહ્યું એ પ્રમાણે ફોલિક એસિડ રોજ લેવાની જરૂર રહે છે.
હાઇડ્રેશન મેન્ટેન છે, ઓપિયોઇડ અથવા નોન ઓપિયોઇડ જે પેઇન માટે યુઝ થાય છે બેઝિકલી તે ઇન્ફેક્શન્સને કંટ્રોલ કરવા માટે એન્ટીબાયોટિક ટ્રાન્સફ્યુઝન અથવા એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન બંનેની રિક્વાયરમેન્ટ રહે તો, અને જે મેઇન પાર્ટ છે આજનો આપણો જે એની જરૂર પડે છે. સો બેઝિકલી હાઇડ્રોક્સિયુરિયા માટેના જે ટેક હોમ મેસેજ છે એ મારો એ રહેશે કે જ્યારે હાઇડ્રોક્સિયુરિયા સ્ટાર્ટિંગમાં જ્યારે ડિઝીઝ ડિટેક્ટ થાય અને પછી અર્લીએસ્ટ કોમ્પ્લિકેશન્સ જે ક્રાઇટેરિયા ફિટ બેસતું હોય એ વખતે જલ્દીથી ચાલુ કરી દેવામાં આવે તો એ હોસ્પિટલના એડમિશન થવાના રેટ પ્લસ જે કોમ્પ્લિકેશન્સ નહીં દવા ચાલુ કરવાથી અથવા ડિઝીઝને લાંબો ખેંચવાથી આવી શકે એમાં ડેફિનેટલી ઘટાડો કરે છે. બીજી વસ્તુ, રેગ્યુલર સીબીસી ટેસ્ટિંગ ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી. એ બહુ અગત્યની વસ્તુ છે. ત્રીજી વસ્તુ, સીબીસી કઈ રીતે ફાયદો કરે છે આપણને, કે બેઝિકલી જે HPLC ટેસ્ટ છે જે યુઝ્યુઅલી 3 મહિનાથી લઈને એટલીસ્ટ 1 વર્ષ સુધી કરવાની જરૂર હોય છે, એની કોસ્ટ અરાઉન્ડ 5,500થી લઈને 6,000 સુધી રહેતી હોય છે. જ્યારે આપણી ઇન્ડિયન સેટઅપ જે છે કે જેમાં બેઝિકલી પેશન્ટ્સ આર કમિંગ ફ્રોમ ધ પુઅર ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ, એ વખતે દર વખતે HPLC કરવું પોસિબલ નથી હોતું. તો એનો ઓપ્શન અથવા એનો ઓલ્ટરનેટ આપણી પાસે શું હોઈ શકે? તો બેઝિકલી સીબીસીની સાથે સાથે જ્યારે રેટિક્યુલોસાઇટ કાઉન્ટ કરવામાં આવે એ એક કોસ્ટ ઇફેક્ટિવ ઓપ્શન આપણી પાસે રહી શકે કે MCV, સીબીસીમાં સ્પેસિફિકલી એક પેરામીટર આવે છે મીન કોર્પસ્ક્યુલર વોલ્યુમ, કે જે આપણને આરબીસીના જે કદ છે, રક્તકણનું જે કદ છે તે આપણને બતાવે છે, અને રેટિક્યુલોસાઇટ કાઉન્ટ એ આપણને બતાવે છે. એ એક ઘણો ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવી શકે છે સ્પેસિફિકલી ઇન્ડિયન સેટઅપમાં, કે જ્યારે રેગ્યુલરલી ફોલોઅપની જરૂર રહે છે. અને આપણે પહેલાં પણ ડિસ્કસ કર્યું એ પ્રમાણે કે જ્યારે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટની જ્યારે વાત આવે છે ત્યારે જે દવાનો લોઅર થેરાપ્યુટિક ડોઝ છે 15 મિલીગ્રામ પર કેજી, એ બેઝિકલી દરેકને સૂટ થાય એવો છે. વધારે ડોઝની રિક્વાયરમેન્ટ નથી હોતી એઝ કમ્પેર્ડ ટુ વેસ્ટર્ન પોપ્યુલેશન, કે જેના ફિઝિક અને બોડી બિલ્ડ અને એથનિસિટી જે છે એ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટની કમ્પેરિઝનમાં ઘણી વધારે છે અને એ લોકો વધારે ડોઝ ટોલરેટ કરી શકે છે. બીજી વસ્તુ, એની હાઇડ્રોક્સિયુરિયા જે છે તેની ટોલરેબલ સાઇડ ઇફેક્ટ પ્રોફાઇલ, લાંબા ટાઈમની એઝ વેલ એઝ ટૂંકા ગાળાની, અને જે ફિયર ઓફ મેલિગ્નન્સી એટલે બ્લડ કેન્સર અથવા બીજી મેલિગ્નન્સીનો જે ફિઝિશિયન્સમાં પણ જે હાવ છે કે લાંબા બેઝિસ પર આવો આવી શકે, એ નથી, આપણે જેટલો હોવો જોઈએ એટલો નથી. એટલે ફ્રી ટુ યુઝ હાઇડ્રોક્સિયુરિયા, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી that cannot be avoided at all કે પેશન્ટ ડૉક્ટર રિલેશનશિપ ઓલવેઝ ડૉક્ટરની સલાહ હોય એ પ્રમાણે જ આપણે આગળ વધવું જોઈએ. દેટ ઇઝ એડવાઇઝેબલ. અને આ સાથે જ પૂર્ણ કરું છું. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ વેરી મચ જયભાઈ. તમે ઘણી બધું ટૂંકા સમયની અંદર તમે ઘણું બધું અમને જ્ઞાન આપ્યું હાઇડ્રોક્સિયુરિયા વિશે, અને જે કદાચ થોડા ઘણા કન્ફ્યુઝનો અમને પણ હતા તે પણ તમે એની ચર્ચા કરી, એટલે માટે થેન્ક યુ વેરી મચ. અને તમારો એટલે તમે એટલા બીજું સીટીમાં બી તમને અમે ડિસ્ટર્બ કર્યા, એની માટે તમે ધન્યવાદ આપીએ છીએ કે તમે ટૂંકા સમયમાં તમે અને અશ્વિન સાહેબ બંને અમને આ એટલે લોકો માટે ઘણી બધી જાણવાની જરૂરી હતી. ઘણા બધા ક્વેશ્ચનો ઘણા બધાના હશે, તો થોડો સમય આપણી પાસે ઓછો છે, તો કોઈ ક્વેશ્ચન પૂછવું હોય, અંકિત સાહેબ છે, ભરત સાહેબ છે, ખત્રી સાહેબ છે, તો ઓવર ટુ ખત્રી સાહેબ. હા, આજે આપણે બહુ સારી રીતે ડિસ્કસ કર્યું છે, અને thanks to અશ્વિનભાઈ અને જયભાઈ, everything has been explained in so much detail. I think બી આજે પાર્ટિસિપેટ કર્યું છે, they all must have really been enriched by what they have been discussed today. કોઈને ક્વેશ્ચન્સ હોય તો આઈ થિંક એક બે ક્વેશ્ચન આપણે લઈ શકીએ. ભરતભાઈ, આપના કોમેન્ટ્સ ઇન્વાઇટ કરીશ. હું થોડો લેટ જોઈન થયો તો, સોરી. Am I audible? Yeah, yes sir. Mr. Jay Mehta ને ક્વેશ્ચન છે.
Is there any role of hydroxyurea in prevention of hypoxia? Is there any role of zinc in case of this sickle cell anemia? Is there a role of outcome of blood markers, clinical implication, prevention of end organ damage, and the mortality? Sorry, sir, I couldn't get your question. I think network. Is there any role of prevention of hypoxia in sickle cell anemia? Role of hydroxyurea? હેલો Hello. Prevention of ભરતભાઈ, હું ડોક્ટર અશ્વિન છું. હું જવાબ આપીશ તમારા પ્રશ્નનો. Ah, સાહેબ, એમ ઘણા બધા મલ્ટીવિટામિન્સ યુઝ થાય છે, ah, પણ ડોક્યુમેન્ટેડ ફોલિક એસિડ નો રોલ છે જે ઇમ્યુનિટી વધારે છે અને હાઇડ્રોક્સી યુરિયા રિલેટેડ જે સાઇટોટોક્સિટી ઇન કેસ થતી હોય તો એ ઓછી કરી શકે. વાત રહી છે ઝીંકની, તો આપણે લગભગ ઇટ ઇઝ યુઝડ એઝ લાઈક નો ઇમ્યુન બુસ્ટર. તો right. તમે આ પેશન્ટને આપવામાં આપણે બિલકુલ હિચકિચાટ નહીં રાખવી જોઈએ. એને આપી શકાય સાહેબ મારી દ્રષ્ટિએ, પણ એ ક્રાઇસિસ અટકાવે છે કે પછી હાઇપોક્સિયા ઓછું કરે છે એવો આપણી પાસે કોઈ ડેટા નથી. બીજી હાઇડ્રોક્સુરિયાની વાત છે, તો હાઇડ્રોક્સુરિયા સર આપણે સૌથી પહેલા તો એલિજિબલ કેન્ડિડેટ્સ તમારા કયા છે એ આપણે શોધી કાઢવા જોઈએ. જેમ કે ફ્રીક્વન્ટ યુટિલાઇઝેશન ઓફ બ્લડ પ્રોડક્ટ્સ જેને વધારે જરૂર પડતી હોય, frequent hospitalization 2 to 3 episodes per year, single episode of acute chest syndrome or exchange transfusion, આ બધા ઇન્ડિકેશન હોય. સાથે એના બ્લડ પેરામીટર જોઈએ, આપણે એને આખી એની હિસ્ટ્રી આપણે જોઈએ, એના દર્દીને એના ફેમિલીનું કાઉન્સેલિંગ કરીએ અને પછી જો જરૂર લાગે તો એ એલિજિબલ પેશન્ટ આપણે પહેલા નક્કી કરીને પછી જો એમને દવા ચાલુ કરીએ તો એવા પેશન્ટને મેક્સિમમ બેનિફિટ થશે સાહેબ. Okay. બીજી એક વસ્તુ હું એડ કરવા માંગીશ અહીંયા કે આ દવા બધા દર્દીઓને નથી આપવાની. આપણે ખાસ કરીને સિકલ સેલ ટ્રેટ ના દર્દીઓ માટે અમુક લોકોને ડાઉટ હોય છે કે દર્દીઓને ડાઉટ હોય છે, પણ સિકલ સેલ ટ્રેટમાં આ દવા વાપરવાનો કોઈ પ્રશ્ન જ આવતો નથી. આપણે ખાલી આ દવા સિકલ સેલ હોમોઝાઇગસના જે દર્દીઓ હોય છે કાં તો સિકલ બીટા થેલેસેમિયા, આ બે ગ્રુપ છે એમાં મેક્સિમમ આપણે દવા યુઝ કરીએ છીએ. બીજું યુઝ્યુઅલી પેશન્ટ્સ હેઝ ટુ બી મોર સિમ્પ્ટોમેટિક, એટલે સિવિયર ડિઝીઝ હોવો જોઈએ, પણ લુકિંગ ઇનટુ કન્સિડરેશન ફિઝિશિયનનું ડિસ્ક્રિપ્શન હોય છે કે ઘણીવાર મોડરેટ ડિઝીઝ હોય તો પણ તમે હાઇડ્રોક્સુરિયા ડિપેન્ડિંગ અપોન પેશન્ટ્સ કન્ડિશન્સ, એનું જીનોટાઇપિંગ કયું છે, પેશન્ટ રિસ્પોન્સ કરે છે કે નહીં, એ ઘણા બધા ફેક્ટર પર ડિપેન્ડ કરે છે. એટલે આઈડિયલી આ બધા પેરામીટર્સ આપણે જોઈને પછી ચાલુ કરીએ તો પેશન્ટને મેક્સિમમ બેનિફિટ થશે. યસ સર. ડોક્ટર જયભાઈ, એક તમારી સ્ટડી હતી 100 પેશન્ટ્સની, એમાં હાઇડ્રોક્સીયુરિયાના ઓપ્ટિમમ ડોઝ થી કેટલા એવા હતા કે રિસ્પોન્ડ નતું કર્યું, જે લોકોને સિરિયસ એડવર્સ ઇફેક્ટ બી નહોતી થઈ અને ઓપ્ટિમમ ડોઝ આપ્યા પછી ડોઝ એસ્કેલેશન પછી they did not respond to hydroxyurea? અરાઉન્ડ 5 થી 6 પેશન્ટો એવા હતા સ્ટડીમાં કે ડોઝ એસ્કેલેશન છતાં પણ અને ઓન ગોઈંગ વિથ ટ્રીટમેન્ટ પેશન્ટને વાઝો ઓક્લુઝિવ ક્રાઇસિસ અને બીજી કોમ્પ્લિકેશન્સ માટે પેશન્ટને એડમિટ થવું પડતું હતું. અરાઉન્ડ 5 to 6 પેશન્ટ. અનફોર્ચ્યુનેટલી one case I definitely remember, it was a 14-year-old girl for whom we couldn't do anything. He succumbed to death even after starting hydroxyurea and so much invasive management after diagnosis. So around 5 થી 6 પેશન્ટો એવા હતા કે જેને ડોઝ એસ્કેલેશન પ્લસ ઓનગોઈંગ જે ડોઝ એની સાથે સાથે પણ ટ્રીટમેન્ટ કોમ્પ્લિકેશન્સ આવ્યા હતા અને આપણે કંટ્રોલ નતા કરી શક્યા ડિઝીઝ. So I think this is the segment of patient who needs something else, something more. Yes, definitely. Yes, absolutely true. And Bharatbhai, would you agree કે આવામાં there is a role of crizanlizumab? Yes, sir. Yeah. It also decreases this blood transfusion requirement. Second, this vaso-occlusive crisis also decrease the hospitalization. And also there is a prevention of primary stroke as well as
there is a silent cerebral infarct and cognitive impairment and school performance and work performance. So one thing I would like to add regarding Bharat Parmar sir's question who had asked previously. Sorry, sir, I couldn't hear you clearly. That's why I couldn't answer Okay. at that point of time. No problem. But zinc and multivitamins, as Ashwin sir said, there are so many things which have been used as a multivitamin option, but they have not shown any significant kind of benefit in specifically sickle cell disease patients. I clearly remember 2 drugs which have been used as one of the markers which can be used as a supplement, not as a primary drug. જે statin કરીને આપણે the group of drug is there which was evaluated sickle cell disease વાળા patients માં. There was initially phase 2 studies they have shown somewhat good results, but phase 3 trial failed to show significant benefit. અને બીજી જે drug હતી, I think that we use for cardiac condition like I forgot the name. Aspirin, Dr. Jai. No sir, not aspirin, not aspirin sir. આપણે nitric આપણે amyl nitrate basic which may add on to the vasoconstriction part, vasodilatory part, but in a side effect profile જે હતી બંને phase 2 study હતી કે એ વખતે good results, but phase 3 study માં not shown much of the benefit, I guess. એટલે trial was terminated at that point of time. અને one more thing કે જ્યારે પેશન્ટને વાઝોઓક્લુઝિવ ક્રાઇસિસ હોય એ કન્ડિશનમાં પેશન્ટને VTE પ્રોફાઇલેક્સિસ, થ્રોમ્બોએમ્બોલિઝમ માટે પ્રોફાઇલેક્સિસ કેટલું આપવું કેટલું નહીં આપવું, that depends on patient to basis. Definitely ecosprin has a role in VTE prophylaxis, but જે ASHની 2014 ની ગાઈડલાઇન્સ છે એ એવું કહે છે કે જ્યારે પેશન્ટ એસિમ્પ્ટોમેટિક હોય અને એક્સિડેન્ટલી VTE ડાયગ્નોઝ થાય, then you start with somewhat lower risk agent. मतलब જ્યારે low risk અને high risk stratification. Low risk હોય જ્યારે patient accidentally diagnosed થાય, then you can start with aspirin આપણે આપી શકીએ પેશન્ટને. સાથે સાથે જ્યારે high risk હોય, symptomatically presentation ની સાથે આવે પેશન્ટ અને VTE હોય, એવા પેશન્ટમાં anticoagulation નું ડ્યુરેશન either surgically induced હોય અથવા બીજી કોઈ કોમ્પ્લિકેશન ના લીધે VTE પ્રેસિપિટેટ થયું, એવી કન્ડિશનમાં 3 થી લઈને 6 મહિનાથી indefinite duration સુધી we can consider it for anticoagulation. So એક વસ્તુ છે which still needs the scope of research કે sickle cell વાળા દર્દીઓમાં આપણે કેટલું આપણે રાખી શકીએ, and that is getting updated by the time is passing itself. There are no further questions or comments. Something, Pujan? yeah, somebody say. Yes sir, મારે question છે sir. બોલો. હા જી, બોલો Hello? બોલો. હા, મારે એક ઘરમાં રિલેટિવ છે, એમને 2014 માં યા ટ્રીટ થયેલો સિકંજી માટે, તો અત્યારે પ્રેગ્નન્સી ચાલે છે 3 મહિના જેવું છે, તો એના માટે સર એડવાઇસ મારે જોઈએ છે. હેલો હા જી સર. હા, આ દવા કોણે લેવાની થતી નથી. હા ગ્રુપમાં જો આપણે જોઈએ ને કે હાઇડ્રોક્સુરિયા હા. કોણે લેવાની થતી નથી, તો એક તો એવું છે. સગર્ભા બહેનો અને હા અમુક જે બીજા દર્દી હોય જેમાં HIV ની દવા ચાલતી હોય એમ. ઓકે. હવે જ્યારે સગર્ભા બહેનોની વાત કરીએ છીએ ત્યારે સગર્ભા બહેનોના જે પ્રેગ્નન્સીનો પીરિયડ છે એ મોટે ભાગે આપણે 3 વિભાગમાં વહેંચી શકીએ. પહેલા 3 મહિના, પછીના 3 મહિના અને છેલ્લા 3 મહિના. ઓકે. તો પહેલા 3 મહિના જે છે જ્યારે નાજુક અવયવો શરીરમાં બનતા હોય, ઓર્ગનોજીનોસિસ કહેવાય એને, તો એ સમય દરમિયાન આપણે દવા બંધ રાખી શકીએ. બાકીના સમય દરમિયાન દર્દી અને કુટુંબીજનોની કન્સલ્ટ લઈને અને સમજાવીને આ દવા પ્રેગ્નન્સી દરમિયાન આ રીતે ચાલુ રાખી શકાય, પણ સગર્ભા બહેનો માટે આ દવા લેવાની થતી નથી. હું અહીંયા મારો અનુભવ તમને કહેવા માંગુ છું કે મેં 2-3 પેશન્ટ એવા જોયા કે હાઇડ્રોક્સિયુરિયા એમને ચાલુ હતી, દે વર એસિમ્પ્ટોમેટિક, બીકમ પ્રેગ્નન્ટ બની એટલે આપણે સૌથી પહેલા એની દવા બંધ કરી દઈએ હાઇડ્રોક્સિયુરિયા. જેવી હાઇડ્રોક્સિયુરિયા બંધ કરો એટલે પેશન્ટને રિપીટેડલી ક્રાઇસિસ ચાલુ થાય.
અને Okay. પછી પેશન્ટ જાતે કહે કે આ દવા મેં બંધ કરીને પછી મને તકલીફ ચાલુ થઈ. એટલે ઘણીવાર હા. તમારે એવા દર્દીઓને થોડો કોન્ફિડન્સમાં લઈને હા. ultimately you may need to start that drug again. ઓકે. ઓકે. ટેન્શન જેવું તો કઈ નહીં. એવું પૂછે કે કોઈ પ્રોબ્લેમ જેવું તો કઈ થાય નહીં ને એમ એવું પૂછે કે આ એટલે આ દવા- જે અત્યારે તો પ્રેગ્નેન્ટ ચાલે કોઈ ગભરાવાની જરૂર કે એમ એવું પૂછે મારે હા એમને થોડું ટેન્શન થોડું. હા, એટલે સગર્ભાવસ્થા જ્યારે હોય ને બેનને હા અને સર. સિકલ સેલ હા. રોગ હોય તો આ સાંભળે જ છે બેન. હા એ પરિસ્થિતિમાં તમારે ધ્યાન સામાન્ય જે પ્રેગ્નન્સી હોય એના કરતા વધારે ધ્યાન રાખવાનું હોય છે. ઓકે. બરાબર, જેમ કે હા, સર. તમારી ડોક્ટરની વિઝિટ સૌથી પહેલા ડોક્ટરની જે વિઝિટ હોય એ વધારે પડતી લેવી પડે, વધારે ફ્રીક્વન્ટ હોય. તો Okay, sir. તમારા ડોક્ટર અને સૌથી પહેલા એ બી કહેવા માંગુ છું કે તમારી જે ફાઇલ જ્યાં ચાલતી હોય તમે હા. જે ડોક્ટરને બતાવતા હોય એ હા. હોસ્પિટલ થોડી મોટી હોય એ જોઈ લેજો. ઓકે. મોટી હોસ્પિટલ હોવી જોઈએ જ્યાં આ બધી પ્રકારની ફેસિલિટી મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે બ્લડની Okay. જરૂરિયાત તમને મળી શકે, સોનોગ્રાફીની જરૂર પડે તો એ કરી શકાય. પછી મેં એક્સચેન્જ હા, sir. ટ્રાન્સફ્યુઝનની વાત કરી શકી, હા. વાત કરી. એ ફેસિલિટી અવેલેબલ હોય એવી જગ્યાએ તમે તમારું નામ નોંધાવો તો એ વધારે સારું રહેશે. ઓકે. થેન્ક યુ સર. ટ્રેસનો મતલબ તો પૂછો. ટ્રેસનો મતલબ સર હેલો. હા, હેલો. હા સર, ટ્રેસ એટલે શું એમ આ જે ટ્રેસ આવે એનો મીનિંગ? જો તમારા જે અમુક પ્રશ્નો હોય પ્રેગ્નન્સી રિલેટેડ કે તો હું સિવિલ હોસ્પિટલમાં બેસું છું, મારો Okay. નંબર શેર કરી દઈશ, તમે મારો કોન્ટેક્ટ કરી શકશો. ઓકે સર. ઓકે. થેન્ક યુ સર. થેન્ક યુ. ડોક્ટર અશ્વિનોસા સાહેબ, બહાદુરસિંહ તમને કંઈક પ્રશ્ન પૂછવા માંગે છે. બોલો સાહેબ. બસ હવે ભવિષ્યમાં કદાચ બાળકોને પણ કોવિડ વેક્સિનની રસી આપવામાં આવશે, તો આવા જે પેશન્ટ છે નાના બાળકોને આપી શકાય? સાહેબ, કોવિડ અને સિકલ સેલ ડિઝીઝને મારી દ્રષ્ટિએ મારા અનુભવ પ્રમાણે બહુ વધારે કંઈ લેવા દેવા નથી. કારણ કે આ વખતની જે બધા કોવિડની question સિઝન ગઈ એમાં લગભગ 15,000 જેટલા દર્દીઓ દાખલ થયા. એમાં મને ખ્યાલ છે ત્યાં સુધી 2 જ સિકલ સેલ ડિઝીઝના દર્દી દાખલ થયા હતા. વાત છે તમારી વેક્સિનેશનની, ત્યાં સુધી આવા દર્દીને તમારે મારા મત મુજબ ચોક્કસ એને વેક્સિન આપવી જોઈએ. ઓકે સાહેબ, થેન્ક યુ. અશ્વિન સર, હું એક વસ્તુ એડ કરવા માંગીશ મિસ્ટર બહાદુરસિંહ વસાવાના ક્વેશ્ચન માટે. યસ, ડેફિનેટલી આપણે પૂછ્યું છે ચેટ બોક્સમાં પણ કે વેક્સિનેશન સિકલ સેલના દર્દીઓને લેવી જોઈએ. યસ, ડેફિનેટલી લેવી જોઈએ. અને રિગાર્ડિંગ જે તમારો ક્વેશ્ચન છે સાહેબને કોવિડ વેક્સિનેશન માટે, તો હમણાં લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલા જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એડવાઇઝરી જાહેર કરી છે કે 45 લઈને 59 વર્ષની ઉંમરના કયા કયા લોકો વેક્સિન લઈ શકે. એમાં એક પાર્ટ છે એ બતાવે છે કે સિકલ સેલના દર્દીઓએ વેક્સિન લેવી જોઈએ અને એ લોકો એલિજિબલ કેન્ડિડેટ છે કોવિડ વેક્સિન લેવા માટે. તો ડેફિનેટલી યસ. થેન્ક યુ સાહેબ. યા. વેલ, આઈ થિંક આપણે ખૂબ સારો અને લાંબો સેશન ચલાવ્યો છે, અને બીજા કોઈના પર્સનલ ક્વેશ્ચન હોય તો એ જે તે કન્સલ્ટન્ટને ગમે ત્યારે આપની મારફતે પૂછી શકે છે. અને વી હેવ ટુ થેન્ક એવરીબડી ફોર ધેર એક્સેલન્ટ ઇનપુટ્સ ફોર ટુડેઝ સ્ટાર્ટ પ્રોગ્રામ. ભરતભાઈ અને ડેક્સ્ટરભાઈ કંઈ કોમેન્ટ આપે પછી આપણે પૂરું કરીએ. તમારો બધાનો જ એક તો ખૂબ ખૂબ આભાર. અને આપણે આવનાર સમયમાં પણ આવું કઈ એટલે નોલેજેબલ ડિસ્કશન રાખીશું જેથી કરીને લોકોને બેનિફિટ થાય અને આપણે પણ એનાથી કોઈ ફૂટ કરી શકીએ. અને આપણે આખા ગુજરાતની અંદર કદાચ જે કંઈ આપણે વચ્ચે માધ્યમ બનીએ તાકી આપણે ગવર્મેન્ટની સ્કીમો લોકો સુધી પહોંચાડવામાં આપણે મદદગાર બનીએ. અને જ્યાં કદાચ કોઈને નોલેજની જરૂર છે તો નોલેજ પણ આપણે આપીએ બધાને. એની માટે આ પ્રયત્નો છે અને આ પ્રયત્નો આપણે કરતા રહીશું. અને તમારો બધાનો સાથ અને સહકાર માટે ઘણો ઘણો આભાર. ખાસ કરીને ડોક્ટર અશ્વિન સાહેબ અને ડોક્ટર જય મહેતા સાહેબને એમને આટલો કિંમતી સમય અને આટલો આપ્યો એની માટે આભાર. હેલો, મારી ક્વેશ્ચન છે સર. હેલો. બોલો બોલો. હા સર, મારું નામ સૌરભ ચૌધરી છે અને મારે ડોક્ટર કિરણ શાહ સાહેબની જે
દવાઓ હતી સિકલ સેલની, અને હું સિકલ સેલ ડિઝીઝનો પેશન્ટ છું. મારી ઉંમર અત્યારે 27 વર્ષની રનિંગ ચાલે છે. તો હવે થયું છે એવું, આ લોકડાઉન અને આ તે બધાના કારણે મારાથી ટ્રીટમેન્ટ માટે અને જે રેગ્યુલર જે ચેકઅપ હતું એના માટે જવાતું નથી. અને રિસન્ટલી મારી ગવર્મેન્ટ જોબ અહીંયા દાહોદની અંદર લાગી છે. તો હવે સાહેબ હું બહુ જ કન્ફ્યુઝ થઈ ગયો છું કે હવે દાહોદની અંદર આ બધી ટ્રીટમેન્ટ અને જે મારું જે ચેકઅપ છે એ ક્યાં કરાવવું અને કઈ રીતે કરાવવું. તો આ બાબતે મને થોડું માર્ગદર્શન મળી જાય તો બહુ સારું રહેશે. ડોક્ટર ભરત, આપનો પ્રશ્ન છે. સાહેબ અનમ્યુટ કરો તમને. હાજી. હેલો, મે હા, ઓડિબલ? હા સાહેબ. હા ઓડિબલ? સર. હા હા ના, સર. એટલે ઝાયડસ હોસ્પિટલમાં આવે દાહોદ ખાતે. હા હા ત્યાં એમને બધી ડિટેલ મેનેજમેન્ટ માટે સલાહ આપવામાં આવશે. ઓકે ઓકે સર, થેન્ક યુ સર. બરોબર? હાજી. તો હવે આપણે આ સેશન પૂરું કરવાય. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. ઓકે. હાજી, જરૂર જરૂર. ચલો, આપણે બધાનો ખૂબ કિંમતી બધા- સમય લીધું છે. રવિવારના દિવસે બધાનો ખૂબ ખૂબ આભાર. Okay. ફરી મળીશું આવતી સાલ. ઓકે. થેન્ક યુ. ગુડ નાઇટ. આવજો. બાય. Thank you very much. થેન્ક યુ સો મચ. હા બેટા.